આપ સૌ મિત્રોને મારા નમસ્કાર. ગુડ ઇવનિંગ. હા, થોડું 1-2 મિનિટ લેટ થયું. આમ તો 8 વાગે લેક્ચર હતો, ત્યાંથી વળી પાછો આપણે થોડો 9 વાગે કર્યો છે, જેથી કરીને ખાસ જે બહેનો છે એ કામ કરતા કરતા પણ એકદમ એ જોઈ રહ્યા હોય છે, તો બસ શાંતિથી જોઈ શકો એના માટે થોડો ટાઈમ ચેન્જ કર્યો છે. અને આજે બધા લોકો જે છે તમને વિથઆઉટ એકદમ કન્ફર્મેશન ચેન્જ કર્યો છે એ બદલ માફ કરજો, પણ હવે આપણે 9 વાગ્યાનો ટાઈમ રાખીએ છીએ, જેથી કરીને બધા લોકો એકદમ વ્યવસ્થિત ફ્રી થઈ અને પછી આપણે એકદમ મળી શકીએ એકબીજાને. ઓકે, તો બસ જો બિલકુલ ઓડિયો વિડિયો એકદમ ક્લિયર આવે છે તો જસ્ટ કન્ફર્મેશન આપી દો, પછી આપણે આપણું આજનું સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, ગુડ ઇવનિંગ માનવેન્દ્રસિંહ ઝાલા. ગીતા બરાબેન, બસ ઓકે. તો 1 કલાક લેટ કર્યું છે તો ઘણા બધા મિત્રો કદાચ થાકીને નીકળી ગયા છો, પણ કોઈ નહીં, ચલો આપણે સ્ટાર્ટ કરી છે અને આપણા ગ્રુપમાં શેર કરવા વિનંતી છે અમારી, જેથી કરી અને વધારે વધારે સંખ્યામાં લોકો જોડાઈ શકે. તો એક હા, શનિવારે આપણે આઈ થિંક 2 વાગે છે, જે તમારી લાગણીને માં નાગી અવાજનો પડઘો પડે છે. ચલો હવે આવે છે અવાજ ઓકે કે નથી? હજી માઇક ચેન્જ કરી આપણે. ચલો ચલો, તો હવે આઈ થિંક અવાજ એકદમ ક્લિયર હશે અને વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ શનિવારે જે છે આપણે એ એક મેરેથોન લેક્ચર નું આયોજન કરીએ છીએ, જેમાં બધા જ મુદ્દાઓ તમારા 35 માર્ક્સના આવરી લેવાનો એક પ્રયાસ છે. જો શનિવારે શક્ય બને તો એ તો થોડા ઘણા રવિવારે પણ રાખશું. બીજું કે કન્ટેન્ટ ટેસ્ટ જે છે એ આપણે 29 અને 30 લેવાની છે, તો મોટી સંખ્યામાં મિત્રો જોડાય એ માટે આપ આપણા ગ્રુપમાં અને આપણા મિત્રોને બિલકુલ જાણ કરજો. કન્ટેન્ટ ટેસ્ટ બધી જ ટોટલ કન્ટેન્ટ ટેસ્ટ પૂરી પાડતી હોય એવું આ પહેલી સંસ્થા છે, પહેલી વાર બની રહ્યું છે. બધાને ખાસ રિક્વેસ્ટ છે કે બધા સુધી આવી વિગત પહોંચાડજો આપ લોકો. તો ચલો હવે આપણે વધારે નહીં લેતા. કાંઈ નથી જરૂર, નથી જરૂર, ત્યાં મેસેજ કરવાની જરૂર નથી, કોઈ વાંધો નહીં. જે આવે આવે, ન આવે કાંઈ નહીં. આપણે તો શું છે, એક પણ વ્યક્તિ જ્યાં સુધી હશું ત્યાં સુધી આપણે અચ્છા, ઇકો પાછું આવે છે, શું બધી તકલીફ થઈ? એક મિનિટ. થોડો ઇકો આવે છે, કરીશ. ચલો, આનું પરમેનન્ટ સોલ્યુશન તો લાવવું પડશે હવે. કદાચ આ માઇક જ બદલી નાખીએ હવે. હા, ખબર નથી, એ તો છે, કઈ વાત નહીં. ચાલો, કેળવણીના સમાજલક્ષી કાર્યોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? આ છે ને મિક્સઅપ છે બધા. આખે આખું તમારું 35 માર્ક્સ છે એ બધું લઈ લીધું છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે મિત્રો બિલકુલ બાકી છે આપણું, કેમ કે કેળવણી પૂરું કર્યું છે અને સાથે સાથે આપણે મૂલ્યાંકન વાળી આખી સિરીઝ જે છે એમાં મોસ્ટ ઓફ આપણે મુદ્દા આવરી લીધા છે. પણ જે બાકી છે એ બાકી મુદ્દો અહીંયા છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે 15 માર્ક્સનો આખે આખો ટોપિક બાકી છે એ આપણે એકદમ વ્યવસ્થિત હજી એક એક ટોપિક સાથે લેવા છે, બરાબર? તો થોડું ઘણું ડિસ્ટર્બન્સ હોય તો હું બિલકુલ ટ્રાય કરું છું, ધીરે ધીરે કરી રહ્યા છીએ, તો થઈ જશે 1-2 દિવસમાં. ઓકે, ચલો હવે ઝડપથી આપ મિત્રો જવાબ આપી દો. નંબર 1 પ્રશ્ન છે 1 માં ડી, કેળવણીના સમાજલક્ષી કાર્યોમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? આજીવિકા પ્રાપ્તિ માટેની સજ્જતા કેળવવી, ઉત્પાદક નાગરિક બનાવવું, વ્યવસાયિક કૌશલ્યની કેળવણીનું કાર્ય કે લોકશાહી મૂલ્યોના સંપ્રેષણનું કાર્ય. ચલો, 1 માં જીતેન્દ્રસિંહજી ચૌહાણ, રણજીતભાઈ જય હિન્દ, જાગૃતિબેન ડી, સુરેશભાઈ ડી ડી ડી. આ પ્રશ્ન માની લો કે તમારે લગભગ આવવાની પૂરેપૂરી શક્યતા છે. જે કેળવણીના હેતુઓ જે છે વ્યક્તિલક્ષી, સામાજિક અને વિશિષ્ટ હેતુઓ, એનો એક આ પ્રશ્ન છે. તો બિલકુલ આજીવિકાની પ્રાપ્તિ જે છે મિત્રો એ કેવો છે? એ વ્યક્તિગત છે. ઉત્પાદક નાગરિક બનાવવું એ પણ કેવો? કેમ કે નાગરિક એક સિંગલ નાગરિકની વાત છે, તો એ પણ જે કેવો છે? વ્યક્તિગત છે.
વ્યવસાયિક કૌશલ્ય તો કૌશલ્ય કોનામાં આવશે? કોઈ વ્યક્તિમાં આવશે, તો એ પણ વ્યક્તિગત છે. પણ લોકશાહી મૂલ્યોના સંપ્રસારણનું કાર્ય લોકશાહી સમાજમાં આવે. સમાજમાં જયારે લોકશાહી આવે ત્યારે જ કોઈ સમાજ સારી રીતે રહી શકે. એ લોકશાહી વાળો બધાનો તમારો જવાબ સાચો છે. બીજી હિન્ટ આપી દઉં કે જ્યાં પણ કદાચ આવું કંઈ આપે કે વિશિષ્ટ હેતુઓ કે સામાજિક હેતુઓ કે જ્યાં લોકશાહી હશે કે જ્યાં સામાજિક એકદમ એકતાની વાત હશે, તો એ બધા જ જે છે એ આપણે સમાજલક્ષી કાર્યોમાં આવશે. ચલો નંબર 2, નીચે આપેલા કાર્યોમાં કેળવણીનું વ્યક્તિત્વલક્ષી કાર્ય કયું છે તે શોધો. વ્યક્તિત્વલક્ષી કાર્ય જે છે એ શોધવાનું છે. આ મિક્સ છે આખી 35 માર્ક્સ માંથી અલગ અલગ છે અને મને પૂરો વિશ્વાસ છે કે આપ લોકો આજે આને એકદમ તૈયાર કરી અને જવાબ આપશો. બધાના જવાબ સાચા છે. તો ચલો ઝડપથી મિત્રો 2 વાગ્યા. પ્રિયંકા 2A, રંજીતભાઈ કુમાર BC, ઓકે. એ આવે છે, પછી C આવે છે. ચલો વર્ષાબેન ગજેરા 2A, કીર્તિદાબેન C, મિત્તલબેન પટેલિયા D, હિતેશભાઈ ભારગી 2C, જયશ્રીભાઈ પટેલ 2B, પટેલ જતીન 2A. ઓકે ચલો હું કરી દઉં. હા બરાબર છે. ગોયલ રેશમાબેન B 2A, અનિલભાઈ વોઇસ ક્લિયર નથી આવતો. અચ્છા આજે જ કેમ આવું છું? આજે તો સેટ કર્યું બધું, સવારે તો સરસ આવી ગયું હતું. હેલો હેલો. હવે કદાચ થોડો અવાજ જે છે આપને ક્લિયર થોડો થયો હશે, પણ સેટિંગ થોડું બાકી છે જ હવે. ઓકે. હવે વ્યક્તિલક્ષી વિશિષ્ટ, જો આટલી જ વસ્તુ યાદ રાખજો કે વ્યક્તિને ઉપયોગી છે જ્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે ઉપયોગી છે તો એમાં શું આવે? ઉત્પાદક નાગરિક બનાવો. હમણાં આગળ જ ગયા ને બધા, ઉત્પાદક નાગરિક બને, પછી છે સ્વ ઓળખનું કામ, પછી એક જાત કે આપણે વ્યાવસાયિક કૌશલ્ય વાળું હોય, પછી તો કે આજીવિકાનું. આ બધા હવે આપણે આઈડેન્ટિફાઈ કરવા પડશે કે આ જે છે એ વ્યક્તિને લાગુ પડે કે સમાજને લાગુ પડે. તો સમાજમાં આવશે લોકશાહી વાળું આવશે, પછી આવશે રાષ્ટ્રીય એકતા વાળું, આ વસ્તુ તો કુટુંબ તો વિશિષ્ટ છે પાછું આખું. આ પણ વિશિષ્ટ છે, આ સામાજિક છે. તો જસ્ટ યાદ રાખી લેજો. અને આધ્યાત્મિકતાના વિકાસનું કામ, કેમ કે સમાજના આધ્યાત્મિકતાના વિકાસનું કાર્ય ન થઈ શકે. એક વ્યક્તિના આધ્યાત્મિકતાના વિકાસનું કાર્ય થાય તો એ કેળવણી કરે, આધ્યાત્મિકતા વિકસે. તો આધ્યાત્મિકતા વિકાસનું કામ એ કેળવણીનું વ્યક્તિલક્ષી કામ મિત્રો અહીંયા બનશે. કેળવણીના કાર્યો બાબતે સાચી જોડ કઈ છે? કેળવણીના કાર્યો બાબતે સાચી જોડ કઈ છે? અક્ષર દેખાતા નથી. ઓકે ચલો સેટિંગ કર્યું છે. તો કેળવણીના વ્યક્તિલક્ષી કાર્ય જે છે, તો વ્યક્તિલક્ષી કયું છે, સમાજલક્ષી કયું છે, રાષ્ટ્રલક્ષી છે, વિશ્વલક્ષી. આ બંને વિશિષ્ટ કાર્યમાં આપણે લઈ શકશું. આ બંને આવશે વિશિષ્ટ કાર્યોમાં. વ્યક્તિલક્ષી કાર્ય લોકશાહીના મૂલ્યો તો હમણાં જ આવી ગયું ને 2A.
વ્યક્તિલક્ષી જે કાર્ય છે ઉદારીકરણ તથા ખાનીકરણ, સદવર્તન તરીકેનું ભણતર, વિશ્વલક્ષી કાર્ય જે છે એ રાષ્ટ્રીય તો સીધું આવી ગયું. હવે જો આ just બે તમને ખબર હોય ને તો પણ ઘણી વાર આનો સીધો જવાબ મળી જતો. ઉદાહરણ તરીકે ચાલો મને ખબર નથી કે વ્યક્તિલક્ષીમાં વિશ્વલક્ષીમાં શું આવે, પણ બે માં એ ત્રણ માં બી ક્યાં છે, બે માં એ ત્રણ માં બી અહીંયા છે, અહીંયા તો નથી, બે માં એ ત્રણ માં બી અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. તો જુઓ સીધો જવાબ મને બે ઉપરથી મળી ગયો. એક સામે ડી આવશે વ્યક્તિલક્ષી કાર્ય તો વર્તનની તરાહોનું ઘડતર કરવું એ છે, અને વિશ્વલક્ષી કાર્ય જે છે ઉદારીકરણ તથા ખાનગીકરણ એ વિશ્વલક્ષી કાર્ય છે. ચલો નેક્સ્ટ છે હવે અનૌપચારિક કેળવણીને લાગુ પડતું ન હોય તેવું વિધાન શોધો. એક બધાને વિનંતી કરું ખાસ કરી ડ્રીમ ટીવી કે એ બધી વસ્તુઓ છે ને એ બહુ મગજમાં લઈને ન ફરો. એક બધા રિક્વેસ્ટ છે મારી, બિલકુલ તમારી ઊંધો અવાજ આવે છે આજ. અચ્છા એક મિનિટ અવાજ ધીમો કરી નાખો. હલો હલો હલો. આપની ચિંતા બિલકુલ સ્થાને છે તમારી, તમે બધા સાચા છો, પણ છે ને બહુ પછી કેવું ન ફરવો હોય, જે થશે એ થવાનું છે. તમારી તૈયારી ઉપર અસર ન થાય એવું ધ્યાન રાખજો. એ એકદમ છે તૈયારી બગડી ન જાય એ બધી વાતમાં બિલકુલ બધાની ચિંતા છે, તમને એકને નહીં બધાની ચિંતા છે. તો 4B ચલો જન્મથી મૃત્યુ કાળ સુધી ચાલતી આજીવન પ્રક્રિયા છે, અનૌપચારિક કેળવણી વાત છે. આ શિક્ષણ પદ્ધતિ શરૂ હોય છે, વ્યક્તિ વિવિધ સ્ત્રોતોમાંથી વિવિધ બાબતો શીખે અને કોઈ સુનિશ્ચિત હેતુ ધ્યેય હોતા નથી. આ ત્રણેય છે જે આ છે આપણો જવાબ છે. આ શિક્ષણ પદ્ધતિસરનું હોય તો કેળવણીના કેટલા છે તો ઔપચારિક છે, ત્યારબાદ અનૌપચારિક છે, ત્યારબાદ અવૈધિક છે, ત્યારબાદ દૂરવર્તી છે, અને છેલ્લું જે છે એ નિરંતર કેળવણી અથવા નિરંતર શિક્ષણ છે. એકદમ easy to understand છે. હું 10 માંથી તમારે 6-7 માર્ક્સ લાવવા કેળવણીમાંથી બહુ સહેલી વસ્તુ છે, બહુ જ સહેલી. અચ્છા મને એક ઉદાહરણ આપો હવે કે દૂરવર્તી શિક્ષણનું કામ કરતી હોય એવી એક જ્યાં કોર્સ ચાલુ છે એવી કઈ સંસ્થા છે? દેખાતું નથી. અચ્છા આ પેન નહીં દેખાતી હોય, ચલો લાલ કરું ત્યારે હવે કદાચ દેખાય છે. હજી તકલીફ છે એવું નથી હોતું. અચ્છા જે હોય મેં તમને હજી તમને ઉદાહરણ આપી દઉં એક. અચ્છા બહુ સારું છે. દૂરવર્તી શિક્ષણ પૂરું પાડતી સંસ્થાઓમાં તો કે ઇગ્નુ છે, પછી ગુજરાતની કે તો કઈ આવે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આવે. એક ખાસ જે નવું ચાલુ થયું છે સ્વયં, એ ખાસ બ્લેક કરી તો કે કેવું રહેશે જોઈએ આપણે. તો સ્વયં જે છે એ ખાસ એક વસ્તુ યાદ રાખજો દૂરવર્તી શિક્ષણમાં કે દૂરવર્તી શિક્ષણ પૂરું પાડતી સંસ્થાઓ અલગ છે, પણ જે એનું પ્રસારણ કરે છે ને એ સંસ્થાઓ અલગ છે. દાખલા તરીકે તમને હું કહું કે સ્વયંપ્રભા તો એ સંસ્થા પૂરું પાડતી શિક્ષણ નથી, એ જસ્ટ ચેનલ જે છે 34 ચેનલ એનો સેટ છે. પછી એમાં આવે કે ભાઈ બાઇસેક સ્ટુડિયો તો સ્ટુડિયો બને છે. એ જ રીતે વંદે ગુજરાત ચેનલ એ છે, ગિરનાર છે તો એ પૂરું પાડતી સંસ્થાઓ છે. મોબાઈલ એપ્લિકેશન અલગ અલગ આવી જાય, જેમ કે ઈ પાઠશાળા છે તો ઈ પાઠશાળા કોઈ આ શિક્ષણનો કોર્સ નથી. તો બિલકુલ બેઝિકલી વસ્તુ સમજવાની છે અહીંયા, એ આપણને બહુ કામ આવશે. તો અહીંયા એનો જવાબ એ બને છે. ચલો નેક્સ્ટ છે શાળાના અભ્યાસક્રમ સિવાય કેટલાક કૌશલ્યો શીખવવી ખૂટતી કડીઓ પૂરી પાડી તે શિક્ષણ. એટલે શાળાના અભ્યાસક્રમ સિવાય કેટલાક કૌશલ્યો શીખવી ખૂટતી કડીઓ પૂરી પાડી તે શિક્ષણ. એટલે શું શિક્ષણ? શાળા અભ્યાસક્રમમાં તો એ નથી, પણ જે ખૂટતા હોય બાબતો, જે ખૂટતી કડીઓ છે અને એ જે પૂરી પાડવી એ કેવું છે? હા 34 જ છે. આપણે મેં છેલ્લે જયારે ગૂગલમાં સર્ચ કર્યું તો 34 હતી, કદાચ વધી નથી જોવું પડશે મારે. જીતેન્દ્રસિંહજી આપની વાત પણ બિલકુલ સાચી છે. ઓકે. શું શિક્ષણ
શાળા જો ખાસ સમજજો શાળાના અભ્યાસક્રમ સિવાય કેટલાક કૌશલ્યો શીખવી ખૂટતી કડીઓ પૂરી પાડવાનું કામ કરે છે. એ શિક્ષણ કેવું છે? અવૈધિક કહી રહ્યા છો બી ઓકે ચલો 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 આગળ વધી હર્ષબેન ગજેરા બી કહો છો, નીતાબેન બી કહો છો, જયશ્રીબેન પટેલ બી ઓકે, ગંગાબેન બી, દેવલ સોનાગરા બી. આજ નવા મિત્રો જે જોડાણા છે બધાને ખાસ વિનંતી અત્યારે જે છો કે આની પહેલાના 3 જે છે 2 કલાકના લેક્ચર આપણે જેમાં કેળવણી અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આખી સિરીઝ પૂરી કરી છે અમે, તો એ જરા આપ જોઈ લેજો. તો એમાં પણ આ રીતના 170 જેવા પ્રશ્નો છે અલગ અલગ, તો એ પણ આપને કામમાં આવશે. હવે જુઓ સમજો શું પૂછે છે શાળાના અભ્યાસક્રમ સિવાય કેટલાક કૌશલ્યો શીખવતા. હવે આનો જે જવાબ બને છે દૂરવર્તી શિક્ષણ, અવૈધિક શિક્ષણ, આજીવન શિક્ષણ. આજીવન શિક્ષણ ને અત્યારે છે ને નિરંતર શિક્ષણ ખાસ કહે છે. તો આજીવન શિક્ષણ છે ને એના કરતા નિરંતર શિક્ષણ આનો જવાબ સાચો એકદમ. આજીવન શિક્ષણ એનો જવાબ બને છે, એના કરતા કયો જવાબ બનશે? તો કે નિરંતર શિક્ષણ જે છે એ એનો જવાબ અહીંયા આપણે બનશે. હવે આનો થોડોક સૂક્ષ્મ આપણે જો અભ્યાસ કરીએ. હવે શાળાના અભ્યાસક્રમ સિવાય હવે એક વસ્તુ આપ મિત્રો ખાસ સમજો કે શાળાના અભ્યાસક્રમના વિષયો જે શાળા સમય બાદ અધ્યયતાની એકદમ જે એને કન્વીનિયન્ટ છે એ જગ્યાએ શીખવવામાં આવે ત્યારે એ અવૈધિક બને. ખાસ સમજો આ વસ્તુ એકદમ બહુ માઇનોર છે. તો અહીંયા શું હોય છે તો કે શાળાના જ વિષયો હોય છે. શાળાના વિષયો મતલબ અભ્યાસક્રમ એ શાળાનો જ હશે, પણ એક શું એમાં છે તો એ વસ્તુ એ છે કે સ્થળ અને સમય જે છે સ્થળ અને સમય એ અધ્યયતાની ઉપર ત્યાં જવું ફિક્સ નથી. બાકી અભ્યાસક્રમના વિષયો અથવા અભ્યાસક્રમ નાનો કોઈ વિષય આપે થોડો નાનો કરી નાખે તો એ અવૈધિક બને. પણ હવે એમ કે છે કે શાળાના જે ખૂટતી કડીઓ છે જે શાળામાં ઇન્વોલ્વ નથી એવા બધા વિષયો શીખવા માટે કયું શિક્ષણ? તો એનો જવાબ નિરંતર શિક્ષણ. આજીવન શિક્ષણ આવે તો ઠીક છે અને નિરંતર શિક્ષણ આવે તો એનો જવાબ. ફરી પિનપોઈન્ટ કરું છું, શાળા સિવાયનું પૂછાય તો નિરંતર, શાળાના જ વિષયો પૂછે આપણને તો એ અવૈધિક કહેવાય. ઓકે, આટલું ક્લિયર રાખજો. અનૌપચારિકમાં તો ભાઈ અલગ તો વિષય છે જ નહીં, એ તો ગમે ત્યારે ગમે તે રીતે આપણને જે શિક્ષણ મળતું હોય એ બધી બાબત જે છે એ અનૌપચારિકની વાત છે. ચલો નંબર 6, કેળવણીના સ્વરૂપો વિશે ખોટું વિધાન કયું છે? બામણીયા ચેતનભાઈ તમારો આભાર. તમારો ખરેખર આટલો બધો પ્રેમ છે મારી ઉપર તો ઘણી વાર એમ થાય કે ના બસ ઘણી મૂડી કમાઈ લીધી આપણે તો. કઈ ધીમે ધીમે આ દુનિયા તો બહુ નાની છે ને, જે વસ્તુ શોધવી મળી જ જતી હોય છે, મળી જશે. હમણાં બહુ જ આપણે મોટી કોઈ એક એનાઉન્સમેન્ટ કરવાના છે ટૂંક સમયમાં મેન્સને લઈને, અને બહુ મોટું એનાઉન્સ કરવાના છે કે જયારે કોઈ સાંભળ્યું નહીં હોય અને કોઈને કલ્પના નહીં હોય એવું એનાઉન્સ કરવાના છે. કેળવણીના સ્વરૂપો વિશે ખોટું વિધાન શોધો. પત્રાચાર શિક્ષણ, ઓપન અધ્યયન, દૂરવર્તી શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતા નામ છે. અનૌપચારિક કેળવણી નિશ્ચિત શિક્ષણ સંસ્થાઓ દ્વારા ચાલે છે. અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે પદ્ધતિ હોતા નથી કે અવૈધિક કેળવણી અનૌપચારિક એમ બંને પ્રકારના લક્ષણો ધરાવે છે. હવે એક આમાં જે છે પ્રશ્નો જોવામાં તકલીફ પડે તો મિત્રો ક્વોલિટી 360 કરીને જુઓ તો આપને થઈ જશે. એક ચેનલમાંથી એક છે મેસેજ 360 કરજો આપ લોકો તો છે ને તમને મળી જશે, આવી જશે તમારે ધીરે ધીરે. આપણે કોઈ ઉતાવળ નથી, આવી જશે બધા. નહીં સાતમાં જે આ બધા નથી હો, એ તો બસ પેલા કેળવણી વાળાની જ છે, એમાં છે બધા, આ નથી હજી. તમે ચિંતા ન કરો, અત્યારે અભ્યાસમાં ધ્યાન દો. હું ફરી તમને ઉદાહરણ આપું છું. એમ કે તમારા એકની પણ ચિંતા હોય ને ત્યાં સુધી મને એમ થાય છે તમે ચિંતામાં છો, ચિંતા કાઢી નાખો. જ્યાં સુધી ચિંતા કરશો ને ત્યાં સુધી આ બધી વસ્તુઓ છે ને તમે નહીં ધ્યાન આપી. ઓકે, કેળવણીના સ્વરૂપો વિશે ખોટું વિધાન કયું છે? પત્રાચાર શિક્ષણ, ઓપન અધ્યયન એ દૂરવર્તી શિક્ષણ માટે ઉપયોગી થાય. સાચું છે. દૂરવર્તી શિક્ષણ જે પત્રાચાર શિક્ષણ છે પહેલી વાર બ્રિટનમાં શરૂ થયું, અને બ્રિટનમાં શરૂ થયું પછી ધીરે ધીરે બધા દેશો ફેલાણું. તો ફરી જો નિરંતર શિક્ષણ વાળું આવે તો અમેરિકામાં શરૂ થયું, દૂરવર્તી શિક્ષણ આવે તો બ્રિટનમાં શરૂ થયું. ભારતમાં કોને શરૂ કર્યું તો કે દિલ્હી યુનિવર્સિટીએ પહેલી વાર દૂરવર્તી શિક્ષણ શરૂ કર્યું. એને પત્રાચાર અભ્યાસક્રમ કહેવાતા. ત્યારે તો ઓનલાઈન હતું નહીં, તો પત્રના માધ્યમથી કોરસ્પોન્ડન્સ કરિક્યુલમ એ લોકો કહેતા. તો પહેલી વાર દિલ્હી યુનિવર્સિટી શરૂ થયું. પણ પછી યુગનું જે છે આખી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એ આના માટેની ખાસ સંસ્થા બની. પણ છતાં એક પ્રશ્ન પૂછાય આપણને કે દૂરવર્તી શિક્ષણની ભારતની પ્રથમ
મુક્ત વિશ્વવિદ્યાલય કઈ મુક્ત વિશ્વવિદ્યાલય તો એ હતી આંધ્રપ્રદેશની બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આંધ્રપ્રદેશની એ પહેલી ઇગ્નુ પછી બન્યું ઇગ્નુ આખા ભારતમાં કામ સંભાળે છે અને જો ગુજરાતમાં પૂછે આપણને કે ગુજરાતમાં કઈ છે તો કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ ગુજરાતની મુક્ત વિશ્વવિદ્યાલય પૂરું પાડતી આપણી સંસ્થા છે ઉચ્ચ શિક્ષણ માટે હોય છે હવે કયા નાનકડો ધ્યાન દોરવા જેવો પ્રશ્ન શું તો કે આ બધી જ સંસ્થાઓ હું બોલ્યો ઇગ્નુ બોલ્યો કે બાબા સાહેબ આંબેડકર બોલ્યો આ બધી ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાઓ છે તો શાળા શિક્ષણ માટે શું 1 થી 12 કોઈને ભણવું હોય તો એના માટે મિત્રો સંસ્થા છે NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓપન સ્કૂલિંગ એ પણ કેન્દ્રની જે આખી સંસ્થા જે આ સંસ્થા માત્ર ધોરણ 12 સુધીના અભ્યાસક્રમ જ ચલાવે છે અને બાકી જે હું નામ બોલ્યો એ ઉચ્ચ શિક્ષણ ગ્રેજ્યુએશન પછીના કોર્સ ચલાવે છે અને હવે અધ્યતનમાં છે સ્વયં આ સ્વયં જે આવ્યું છે આખું તેને મેસી ઓનલાઈન ઓપન કોર્સિસ માટેની સંસ્થા છે તો સ્વયંમાં બધા જ પ્રકારના કોર્સિસ હવે અવેલેબલ થઈ ગયા છે એમાં વ્યાવસાયિક સંસ્થાના માંડી મહિનાનો કોર્સ હોય 3 મહિનાનો હોય 6 મહિનાનો હોય વર્ષનો હોય બધા જ પ્રકારના કોર્સ સ્વયંમાં હવે અવેલેબલ થતા જાય છે તો આ બધા શું છે દૂરવર્તી શિક્ષણના ઉદાહરણ છે કાંઈ પણ પૂછો તો યાદ રાખવાનું છે કે આ જ આવે અનૌપચારિક કેળવણી નિશ્ચિત શિક્ષણ સંસ્થાઓ દ્વારા ફેલાવવામાં આવે અનૌપચારિક છે તો નિશ્ચિત કઈ છે જ નહીં આ અનૌપચારિકમાં કોઈ પણ પ્રકારનું કાંઈ નિશ્ચિત હોતું જ નથી અનૌપચારિકમાં બધું જ અનિશ્ચિત હોય તો નહીં શાળા નહીં સમય નહીં અભ્યાસક્રમ કાંઈ જ ન હોય તો આ વિધાન છે ને ખોટું છે જે આપણો જવાબ છે અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે પદ્ધતિ હોતા નથી આ વિધાન સાચું અવૈધિક કેળવણીમાં અનૌપચારિક એમ બંને પ્રકારના લક્ષણો હોય આ સાચું અવૈધિક કેળવણીમાં ઔપચારિકના પણ લક્ષણો હોય એકદમ નિયમિત અભ્યાસક્રમ હોય એનું મૂલ્યાંકન નહીં થાય અને અનૌપચારિકમાં એ હોય કે અધ્યતા પોતાના સ્થળે પોતાની રીતે જ્યારે ઠીક લાગે ત્યારે ભણી શકે એને અધ્યયન ઉપર ભાર દેવાનો હોય અધ્યાપન થતું નથી તો બધી નાની નાની વસ્તુઓ છે હવે તમને સીધું જે પૂછું NILP શાનું ઉદાહરણ છે બોલો આપણે આગળ આવી ગયું છે ને જૂના મિત્રો છે તરફ કહી દઈશું હા ઓપન બુક એક્ઝામ નું કહી દઈએ આપણે ચાલો NIOS વોકેશનલ ટ્રેનિંગ 12 સુધીના યાદ રાખજો શાળા શિક્ષણ શબ્દ આવે તો ધોરણ 12 સુધીના જે હોય ને એ NIOS માં છે વોકેશનલ પણ આવે 12 સુધીમાં શું આવે છે વોકેશનલ બધા તો એમાં વોકેશનલ પણ આવશે અને જે બાકી ઇગ્નુ છે કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે કેમ કે યુનિવર્સિટી છે તે ગ્રેજ્યુએશન લેવલના અભ્યાસક્રમો ચાલુ છે આ NILP શેમાં આવે છે ચલો આમાંથી એક પણ કહી દો પછી આપણે આગળ વધીએ ઔપચારિક જે છે એ આપણી શાળા એટલે ઔપચારિક આટલું યાદ રાખવાનું સ્કૂલ શું છે ઔપચારિક છે બાકી આપણને હરતા ફરતા ગમે ત્યાંથી શિક્ષણ મળ્યા રાખે છે અનૌપચારિક છે આપણા માતા પિતા આપણને ઠપકો આપે એટલે આપણને ખબર પડે કે આ ન કરાય નાના હોય ત્યારે એ પછી આપણા ધર્મપત્ની હોય તો કહેતા હોય કે આમ કરો આમ ન કરો એ બધું અનૌપચારિક શિક્ષણ છે અચ્છા ફૂલ સ્ક્રીન કરી રાઈટ સાઈડ કરી અને એડવાન્સમાં જે પિક્સલ બદલવાથી ક્લિયર દેખાશે એવું હરેશભાઈમાં લખ્યા કહે છે ઓકે NIOS નું પૂરું નામ છે NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓપન સ્કૂલિંગ સ્કૂલ ધોરણ 12 સુધી તો NIOS નું પૂરું નામ છે એક જ વસ્તુ મને કહી દો NILP શેમાં આવે કઈ કેળવણીના પ્રકારમાં આવે NILP એટલે છે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ NILP ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ એ શેમાં આવશે નહીં લીડરશિપ પ્રોગ્રામ નથી ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ એનું ગુજરાતી છે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ એ શેમાં આવશે એકદમ જબરદસ્ત રણજીતભાઈ આપનો જવાબ નિરંતર શિક્ષણમાં આવશે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ હવે સમજો શું કામ કેમ કે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામનું બજેટ છે 1500 કરોડ રૂપિયા જે આ વખતે મંજૂર થઈ ગયું છે અને એ ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામમાં પ્રૌઢ શિક્ષણ માટે પ્રૌઢ શિક્ષણ કોને કહેવાય તો કે 15 વર્ષથી ઉપરના લોકોનું શિક્ષણ જે ક્યારે શાળાએ નથી ગયા તો એ બીજું કોઈ પણ હોય એ રીતના તો 15 વર્ષથી ઉપરના જે પણ શીખવવું છે એને પ્રૌઢ શિક્ષણ કહેવાય તો આ પ્રૌઢ શિક્ષણમાં ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામમાં એ લોકોને સાક્ષરતા તો આપવાની જ છે સાથે સાથે એમને સ્કિલ બેઝ એજ્યુકેશન આપવાનું છે કડિયા કામ સુથારી કામ કોઈને બીજું કોઈ પણ સ્કિલ બેઝ દેવું હોય કે કૃષિ વિદ્યા એ બધા પણ નાના નાના કોર્સ કરાવવામાં આવશે
એટલે એને કહે છે નિરંતર શિક્ષણ. નિરંતર શિક્ષણની બહુ જ ખાસિયત, બહુ જ અગત્યની, કે વ્યક્તિને જે કૌશલ્યોની જરૂર છે એ કૌશલ્ય કે જે જીવન જરૂરી છે મિત્રો, જીવન જીવવા માટે જરૂરી છે એવા જીવન જીવવા જરૂરી કૌશલ્યો પૂરું પાડતું શિક્ષણ એટલે નિરંતર શિક્ષણ. હવે આપણને પૂછાય કે આ ટીચર ટ્રેનિંગ જે તમે લાગી જશો, ટીચર ટ્રેનિંગ તમારે આવશે, એ કયા પ્રકારનું શિક્ષણ છે? એ નિરંતર શિક્ષણ છે. એ સતત લાઈફ ટાઈમ ચાલુ રહે. જ્યારે કોઈ ડોક્ટર હોય, કોઈ નવો રોગ આવ્યો હોય તો એ લોકોને તો ટ્રેનિંગ એવું સેમિનાર યોજાય. એ કેવું શિક્ષણ છે? તો કે નિરંતર શિક્ષણ છે. તો નિરંતર શિક્ષણ એ આપણા કૌશલ્યો વધારી, આપણા જીવન જીવવા માટેના કૌશલ્યોમાં વધારો કરે એ નિરંતર શિક્ષણ. આટલો ક્રાઇટેરિયા છે, યાદ રાખી લેજો. બાકી અવધિક તો કોર્સ ને બધું હોય છે, પણ સ્થળ સમયની નિશ્ચિત નહીં હોય. દૂરવર્તીમાં તો હવે કઈ ડિસ્ટન્સ લર્નિંગ થઈ ગયું છે, એ બધું દૂરવર્તી શિક્ષણ આવે છે આપણે, બરાબર? તો હા, આપણે મેં તો પહેલેથી આ જ છે આપણો એપ્રોચ કે ભાઈ બધા જે છે ને આપણે ચર્ચાઓ સાથે સાથે કરવાનું છે. ગયું નથી દઉં મારે કે ચલો ફટાફટ પૂરું કરી દો એમ. એનો મતલબ જ નથી ને. બિલકુલ આપણે ડિટેલ ટોપિક હજી તો એક બિલકુલ નથી. કનુભાઈ નથી, કનુભાઈ ખોવાણા છે. શિક્ષણની કઈ વિચારધારા ભૌતિક કે પાર્થિવ દુનિયા કરતા આધ્યાત્મિક દુનિયાને વધુ મહત્વની લેખે. ચલો બહુ જ સરળ છે આ તો, બહુ જ. ચલો પટેલ પૂનમ તૈયાર એ, મિત્તલ પટેલિયા એ, જયશ્રીબેન એ, વાઘેલા પ્રિયંકા એ, ગંગાબેન વસાવા બી, નિકિતાબેન શાહ એ. ગુડ ઇવનિંગ. 7 એ પટેલ પૂનમ છે. જવાબ સાથે વધુ તમે કહી દીધું. ઓકે, તો કઈ વિચારધારા ભૌતિક કે પાર્થિવ દુનિયા કરતા આધ્યાત્મિક દુનિયાને મહત્વ આપે છે? તો આદર્શવાદ. જ્યાં પણ આદર્શવાદ આવે તો સ્વ ઓળખ, આત્મ સાક્ષાત્કાર, ગુરુનું મહત્વનું સ્થાન, ગુરુ કેન્દ્રમાં, પછી આધ્યાત્મિકતાને મહત્વ, પછી શાળાને ખૂબ મહત્વ, શાળાને મહત્વ, વિષયો કેવા? તો કે નીતિશાસ્ત્ર, આચરણ શાસ્ત્ર ઉપર ખાસ ભાર. અને આ વાદના મતે એક વસ્તુ ખાસ છે મિત્રો, કે આદર્શવાદમાં શું કહે છે? તો કે સત્ય કે જ્ઞાન એ જે છે એ શાશ્વત છે, એ ક્યારે એમાં સુધારો વધારો ન થાય. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. દરેક વાદમાં વસ્તુ આવશે. પછી પ્રકૃતિવાદ કે તો ફરી જાય, કે ભૌતિક કે પાર્થિવ દુનિયાને મહત્વ આપે છે, કે સ્વ ઓળખ કે આત્મ સાક્ષાત્કારને મહત્વ નથી આપતા, એ શાળાને મહત્વ નથી આપતા, એ સત્ય કે જ્ઞાન એ બિલકુલ નવા જ્ઞાન કે સત્યનો શોધ કરી શકાય એ માને છે. એટલે જ કહે છે બાળક એ જ્ઞાનનો સર્જક છે. બાળક એ જ્ઞાનનો સર્જક છે. કયું વાત કહે છે? પ્રકૃતિવાદ કહે છે. કેમ? એ નવા જ્ઞાનના સર્જન ઉપર ભાર મૂકે છે. પછી વ્યવહારવાદ આવી જાય તો વ્યવહારવાદમાં આ જ રાખવાનું કે આત્મ અભિવ્યક્તિ ઉપર ભાર આપે છે. અને પ્રકૃતિવાદ આવે તો આપણે યાદ રાખવાનું કે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ. અને જ્યારે વ્યવહારવાદ આવે ત્યારે યાદ રાખવાનું કે અનુભવ દ્વારા શિક્ષણ. બસ પૂરું. હવે ત્રણેયના પિતા અહીંયા પ્લેટો છે. પ્રકૃતિવાદમાં જીન જેક રૂસો, અને વ્યવહારવાદમાં જે છે વિલિયમ જેમ્સ, એના પિતા છે. પ્રકૃતિવાદ એ વિજ્ઞાન ઉપર ખાસ ભાર મૂકે છે. વ્યવહારવાદ એ સામાજિક વિજ્ઞાન ઉપર અને સમાજને ઉપયોગી વસ્તુ ઉપર ખાસ ભાર મૂકે છે. બિલકુલ જોઈએ આપણે જેમ આગળ જઈશું ને સમય રહેશે ને તો પછી એવું થશે કે આ બધા આવડે છે, ટાઈમ બગાડું છું, પણ એકવાર આખો ચાર્ટ પાડી અને તફાવતના સ્વરૂપે બધા આપણે કરી લઈશું. પ્રકૃતિવાદમાં પ્રકૃતિ સત્ય છે, સંસ્કૃતિ એ વિકૃતિ છે, અને બાળક એ સંસ્કૃતિનો નહીં પ્રકૃતિનો જે ભાગ છે. આ વિધાન પ્રકૃતિવાદના ક્યાં પુરસ્કર્તાનું છે? ચલો આ વિધાન છે કોનું કરે છે? અચ્છા, કલ્પેશભાઈ પટેલ ઓફિશિયલ સી, અલ્પાબેન સી. બસ મજામાં છું એકદમ. મીનાક્ષીબેન તમારા ભાવિની બેન સી 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 એ 8 સી રૂસો સી બી સી 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 સી. તો બસ તમારો જવાબ સાચો છે. કેમ કે જે જીન જેક રૂસો છે, જે પ્રકૃતિવાદના પિતા છે, એને જ કીધું બાળક જ્ઞાનનો સર્જક છે. એની જ આ વ્યાખ્યા છે. પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ સત્ય છે, સંસ્કૃતિ એ વિકૃતિ છે, અને બાળક એ સંસ્કૃતિનો નહીં પ્રકૃતિનો જ એક ભાગ છે. જીન જેક રૂસોના બે પ્રખ્યાત પુસ્તક છે. એક છે એમિલ અને બીજું છે સામાજિક કરાર. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહ્યું? આ મુદ્દા આપણે બાકી છે. આ બહુ જ એકદમ વ્યવસ્થિત, બહુ જ અગત્યના મુદ્દા છે. આ 15 માર્ક્સ માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન આપણે બહુ પરફેક્ટલી કરવું છે.
તો નેક્સ્ટ જયારે આપણું સેશન મળશે ત્યારે ખાસ કરીને શનિવારે આપણે મેરેથોન લેક્ચર રાખવો છે ત્યારે હું શૈક્ષણિક મનોવિજ્ઞાનથી શરૂ કરીશ. એમાં પહેલો જ પોઈન્ટ આ છે, વૃદ્ધિ અને વિકાસ છે, ત્યારબાદ વ્યક્તિત્વ છે, પછી બધા જ મુદ્દા જે છે મુદ્દા વાઇઝ તૈયારી કરવી છે આપણે. પેલા મુદ્દા સમજશું, પછી એના MCQ લઈશું. તો વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહ્યું છે? તો વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. હવે આ અમુક વસ્તુ છે ને યાદ ને રોકવાને એવું થવાય, ક્યારેક આ વ્યાખ્યાનો પૂછી લે છે, પણ રેર કેસમાં પૂછાય છે, બહુ નથી પૂછાતી. હું વ્યક્તિગત રીતે તો આ વિરોધી છું, હું વ્યાખ્યા એવું ના પૂછવું જોઈએ, પણ કેમ કે પૂછાય છે, SEB પર પૂછાય છે, તો તમને એ રીતે પણ મારે તૈયાર કરવા જોઈએ. મારી માન્યતાઓ પર બહુ ચોંટી ન રહેવાય. જીન પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંત અનુસાર મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે? તો જીન પિયાજે જે છે એ જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપનાર છે જીન પિયાજે. ચલો, એમાં મૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે કયો? 4 તબક્કા છે એમાં. સંવેદનાત્મક તબક્કો છે, પછી ક્રિયાત્મક છે, મૂર્ત છે, અમૂર્ત છે. 4 પ્રકારના તબક્કા આપણે ડિટેલમાં જોવાનું છે. જો બાકી જ છે સાવ, આ તો તમને સમજ સાથે ક્લિયર કરાવશું આપણે એકદમ. કેવા શું માંગે છે, જીન પિયાજે શું કહે છે, વાઇગોટ્સ્કી શું કહે છે, એરિક એરિક્સન શું કહે છે, કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત તો શું છે, એ સિદ્ધાંત શું કામ ઉપયોગી છે ને આપણે કેમ ભણવાના છે. આવા અલગ અલગ ઘણા બધા સિદ્ધાંતો છે જે આપણે સમજવાના છે, અને બહુ જ મસ્ત સિદ્ધાંતો છે, સમજવાળા છે, બધા સમજવા જોઈએ ને. તો જે આનો જવાબ છે 7 થી 12 વર્ષ જે છે એ અહીંયા જીન પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંત અનુસાર મૂર્ત ક્રિયાત્મકનો તબક્કો છે, અને 7 થી 12 વર્ષથી આગળનો છે આ અમૂર્તનો છે. બહુ ડિટેલમાં સમજશું. અત્યારે જસ્ટ બેઝિક તમને ઓવરવ્યુ આપી દઉં તો વિકાસમાં ઘણા બધા સિદ્ધાંત આવે. વિકાસમાં સિદ્ધાંતમાં કયા અગત્યના સિદ્ધાંત છે? તો કે જ્ઞાનાત્મક, કે બોધાત્મક, કે માનસિક વિકાસ. આવા 3 શબ્દ આવે. માનસિક વિકાસ, જે વર્તનવાદીઓ હોય એ લોકો બોધાત્મક કે માનસિક વિકાસ કહે છે, અને જે સનતનાવાદીઓ છે જ્ઞાનાત્મક વિકાસ કહે છે. તો આના માટે 2 છે, એક છે જીન પિયાજેનો જ્ઞાનાત્મક સિદ્ધાંત, અને બીજો છે વાઇગોટ્સ્કીનો સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત. આપ લોકોએ આ બધું સાંભળ્યું હોય છે. આના માટે મારે છે ને 30 થી 40 મિનિટ જોઈશે, ત્યારે હું તમને પરફેક્ટ સમજાવી દઈશ આ બધું. હવે કદાચ અક્ષર નહીં પણ તમને દેખાતા હોય થોડું છે. ઓકે, અને મોડા નથી લીધા, ચિંતા ન કરો, ટાઈમ જ છે આપણે. વાઇગોટ્સ્કીના સિદ્ધાંતમાં શું હોય, કોઈ પણ ખબર હોય તો વાઇગોટ્સ્કી જે છે એ કઈ 2 બાબત ઉપર ભાર આપે છે. જો કોઈ પણ ખબર હોય તો મને જવાબ આપી દો એટલે આપણે આગળ વધી જાય. હું ચલાવીશ શનિવારે આઈ થિંક અત્યારથી તમને હજી જાહેરાત નથી કરી, પણ આપ લોકો 4 દિવસથી મારી સાથે સંકળાયેલા છો એટલે તમને એડવાન્સમાં કહી દઉં છું કે શનિવારે આઈ થિંક 2 વાગ્યાની આજુબાજુ આપણે લેક્ચર સ્ટાર્ટ કરશું, જે 8-10 ગમે ત્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી ચાલશે. ત્યારે હું બધી વસ્તુઓ સમજાવીશ. MCQ તો છે, સાથે સાથે પહેલા સમજાવી અને પછી જે જરૂરી માહિતી સમજાવી છે આપણે. જયશ્રીબેન પટેલ, બહુ સરસ. સમાજ અને સંસ્કૃતિ, ચલો વેરી ગુડ. તો લેવ વાઇગોટ્સ્કી છે એ સામાજિક પરિબળો અને સાંસ્કૃતિક પરિબળો પણ વ્યક્તિના જ્ઞાનના સર્જનમાં ભાગ ભજવે એવું કહે છે લેવ વાઇગોટ્સ્કી, જે રશિયાનો જે છે એ હતા. જીન પિયાજે સ્વિસ એટલે સ્વિટ્ઝરલેન્ડના હતા. તો વાઇગોટ્સ્કીના સિદ્ધાંતમાં એ એડ થઈ છે. વસ્તુ બીજી કઈ નથી, આટલું સમજો. આ બંને જે મનોવૈજ્ઞાનિકો છે ને એ એટલું સમજાવે છે કે વ્યક્તિમાં જ્ઞાનનું સર્જન કઈ રીતે થાય. જીન પિયાજે એમ કહે છે કે આ 4 જે તબક્કા આવે ને એ તબક્કા વાઇઝ વ્યક્તિના જ્ઞાનનું સર્જન થાય. પછી એના સ્કીમાનું ઉદાહરણ આપ્યું. પહેલી વાર આ રીતના થાય, પછી બીજા તબક્કામાં આવું થાય, ત્રીજા તબક્કામાં આવું થાય, ચોથા તબક્કામાં જ્ઞાનનું સર્જન આ રીતે થાય. એ જીન પિયાજે સમજાવે છે. પણ જે વાઇગોટ્સ્કી છે ને એ થોડો એના કરતા અલગ મત આપે છે. શું આપે છે કે આ તો ઠીક છે તમારું ભાઈ જીન પિયાજે ભાઈ, પણ આમાં વ્યક્તિના સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો ખાસ ભાગ ભજવે, અને સામાજિક સાંસ્કૃતિક પરિબળો પણ ભાગ ભજવે ને એટલે વાઇગોટ્સ્કી કહે છે એમાંય પણ ભાષાની ભૂમિકા અને વડીલોની ભૂમિકા છે ને એ વ્યક્તિના જ્ઞાન સર્જનમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે. તો આમાં જે છે એ એડ ઓન કરી લેવ વાઇગોટ્સ્કી જ્ઞાન કેમ રચાય ને એ સિદ્ધાંત આપે છે. હવે બીજા કોઈ વાત કરીએ તો એરિક એરિક્સનનો મનોસામાજિક સિદ્ધાંત, તો એ એમ બતાવે છે કે વ્યક્તિમાં જે સામાજિક વૃત્તિઓ હોય એ કઈ રીતે વિકાસ પામે. કોહલબર્ગ લઈ લો તો નૈતિક વિકાસના તબક્કા આવે છે કોહલબર્ગ. જીન પિયાજેનો પણ છે આમાં નૈતિક વિકાસનો.
અને કોહલબર્ગ નું ખાસ અગત્યનું છે કે એક વ્યક્તિમાં નૈતિક વિકાસ કઈ રીતે થાય, એક વ્યક્તિમાં નૈતિકતા કઈ રીતે વિકસે. તો આ બીજું કઈ છે નહીં, મનોજાતીય સિદ્ધાંત છે, સિગ્મન્ડ ફ્રોઈડ નો છે. તો આ અલગ અલગ સિદ્ધાંતો દ્વારા કોઈ બાબતો જે છે એ વ્યક્તિમાં જ્ઞાન કઈ રીતે આવે, વ્યક્તિમાં સામાજિકતા કઈ રીતે આવે, વ્યક્તિમાં નૈતિકતા કઈ રીતે આવે, વ્યક્તિમાં સામાજિક સાંસ્કૃતિક બધી વસ્તુઓ કઈ રીતે આવે, એ બધી વસ્તુઓ આ સમજે છે. બહુ જ easy to understand છે અને શનિવારે આપણે એને બહુ પરફેક્ટ થી સમજશું. અને માની ચાલો કે બહુ પરફેક્ટલી તમે એકદમ આપણે સમજી જઈશું એમ કે અઘરી વસ્તુઓ છે નહીં આ, પણ ગોખવા જે છે ને આપણે એ તકલીફ છે, ગોખવાનું નહીં. સ્વાવલંબન અને સ્વતંત્ર માટેની તીવ્ર ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે? સ્વાવલંબન, અચ્છા અવાજની તકલીફ થઈ જાય પાછી, કોઈ વાંધો નહીં, ભલે ખોટો કર્યો, સાચો ખોટાની ચિંતા ન કરો. અત્યારે અવાજ જોવો પડશે મારે, આજ તમારે બધાને ફરિયાદ છે, આના કરતા તો જૂનો સારો હતો, ખોટા સેટિંગ છે નિરાજ. ઓકે ચાલો, સ્વાવલંબન અને સ્વતંત્ર માટેની ઝંખના શિશુ અવસ્થામાં હોય, કિશોર અવસ્થામાં હોય, તરુણ અવસ્થામાં, યુવા અવસ્થામાં હોય છે. તો સ્વાવલંબન અને સ્વતંત્રતા માટેની તીવ્ર ઝંખના જે છે એ તરુણ અવસ્થામાં હોય, જે ઝંઝાવાતનો ગાળો છે, જે મૂંઝવણનો ગાળો છે, જે અશાંતિનો ગાળો છે. સ્વતંત્રતા બહુ ગમે તો જે 12 થી 18, ઘણી જગ્યાએ 20 વર્ષ હોય છે, એ આખે આખો ગાળો જે છે તરુણ અવસ્થાનો. એ તરુણ અવસ્થાના ગાળામાં આપણે ખાસ, કેમ કે આ એક આખો ટોપિક છે તરુણ અવસ્થા, આપણો એક સેપરેટ ટોપિક છે, શનિવારે આની પણ પૂરેપૂરી ચર્ચાઓ કરવાની છે. તરુણ અવસ્થા ક્યારથી શરૂ થાય, પણ એ સમજનો મુદ્દો છે, એમાં પ્રિલિમ્સના બહુ પ્રશ્ન ઓછા બને છે, સમજવાનું છે તરુણ અવસ્થા શું છે, કઈ રીતે છે, કઈ રીતે વિકાસ થાય તરુણનો, એક શિક્ષકે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? સાતત્યતા અપન યશ, મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? પહેલા તો પ્રશ્ન સમજવો પડશે કે છે શું આ પ્રશ્ન, એ સિવાય નહીં આવે. આ સેટરડેનું મળી જશે રેકોર્ડિંગ, શનિવારનું રેકોર્ડિંગ તમને મળી જશે નેક્સ્ટ વીકમાં, તમારે જ્યારે પણ જોવો ત્યારે. ચલો, તો મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોમાં સાતત્યતા એટલે એની વિશ્વસનીયતા કહેવાય. હવે સમજો મનોવૈજ્ઞાનિક કસોટી છે શું? મનોવૈજ્ઞાનિક કસોટી તો તમે બધા નામ સાંભળ્યા છે, બુદ્ધિ કસોટી, અભિયોગ્યતા કસોટી, આ બધા નામ સાંભળ્યા જ છે. શેના માટે છે આપણને હમણાં સ્પષ્ટ કરી દે. વ્યક્તિત્વ માપનની કસોટી, વ્યક્તિત્વ માપન કસોટી, એમાં તમે નામ સાંભળ્યું છે રોશાકના શાહીના ડાઘાની કસોટી, થિયેટિક એપ્રિસિએશન ટેસ્ટ જે છે એ કસોટી જે છે, બરાબર. આવી ઘણી બધી કસોટીઓ છે. માણસ દોરો જે છે, ગુડ ઇનફની માણસ દોરો કસોટી, આ પણ શનિવારે છે બધું. એક વસ્તુ સમજો, કોઈ પણ મનોવૈજ્ઞાનિક કસોટી જે છે ને એ સીધે સીધી ન બને, પેલા એના માટે એક માળખું બને, માળખા બાદ એ ઘણા બધા લોકો ઉપર એપ્લાય થાય, એને નમૂના ઉપર આખે આખું પરિણામ મળે, એ પરિણામ થયા બાદ એની તારવણી થાય, એ તારવણી થઈ જાય પછી જો એ મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામો એક ધારા અને એક સરખા મળતા હોય, પછી અહીંયા ભારતમાં બુદ્ધિ કસોટી જે છે આઈક્યુ માપનની ટેસ્ટ, જે બિને અને સાયમન વર્ષ 1905 પહેલી વહેલી વાર શોધી, અને ત્યાંથી શરૂઆત થઈ બિને સાયમન દ્વારા બુદ્ધિ કસોટી, કે જેનું સૂત્ર છે માનસિક વય છેદમાં શારીરિક વય અને ગુણ્યા 100. આ જે છે એનું સૂત્ર છે, માનસિક વય શારીરિક વય. તો આ સૂત્ર કસોટી કરી સુધી બિને સાયમને પેલા અભ્યાસ કર્યો, બધું આ જોયું પછી કર્યું. હવે અમેરિકામાં કસોટી લેવાય ને તો એનું રિઝલ્ટ એ જ આવે, અને ભારતમાં લેવાય તો એ રિઝલ્ટ એ જ આવે, ચીનમાં લો તો એ જ રિઝલ્ટ આવે. તો આવી અમુક કસોટીઓ છે મનોવૈજ્ઞાનિક કસોટીઓ કે જેના પરિણામોમાં સાતત્યતા હોય, કોઈ પણ જગ્યાએ લેવાય સરખું જ રિઝલ્ટ આવે, એને વિશ્વસનીયતા કહેવાય. એ વિશ્વસનીય કસોટી છે. વ્યક્તિગત તફાવતો સંતોષવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય? વ્યક્તિગત તફાવત સંતોષવા હોય
તો કઈ પદ્ધતિ? અભિક્રમિક અધ્યયન, ચર્ચા, સમસ્યા ઉકેલ કે સંવાદ? વ્યક્તિગત તફાવતો સંતોષવા માટેની અધ્યયનની કઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે? ચલો વાઘેલા પ્રિયંકાબેન એ એસી તો બધાના જવાબ તો અલગ અલગ છે. હરેશભાઈ માલકિયા એ કહો છો, ગૌરવભાઈ સંધવ એ, કીર્તિદાબેન સી, મીનાક્ષીબેન રાઠોડ એ. તો ચલો જવાબ તમારા થઈ ગયા પૂરા. તો વ્યક્તિગત તફાવતો એટલે તો જે એક જ વર્ગમાં ઘણા બધા બાળકો એકદમ જેનો IQ સારો હોય અથવા બહુ એકદમ હોશિયાર આપણે કહી છીએ એવું હોય, ઘણા જે બાળકો વિદ્યાર્થીઓ જે છે એની શીખવાની ઝડપ બહુ ધીમી હોય, તો આ વખતે અભિક્રમિત અધ્યયન પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. અભિક્રમિત અધ્યયન એટલે શું? બહુ સમજી લો શાંતિથી. અભિક્રમિત અધ્યયન એટલે સપોઝ અત્યારે આપણે અભિક્રમિત અધ્યયનના એપ્રોચ થી જ આગળ જઈએ છીએ. આપણે શું કર્યું છે? અગાઉના 3 લેક્ચર યાદ કરો તો પણ તો પહેલા હું કેળવણી લાવ્યો, પછી કેળવણીના આપણે પ્રશ્ન જવાબ ક્લિયર કર્યા, પછી આપણે મૂલ્યાંકન ઉપર ગયા, પછી મૂલ્યાંકનના ક્લિયર કર્યા, પછી આઈસીટી નું ક્લિયર કર્યું, પછી ક્રિયાત્મક સંશોધન આવ્યું એનું ક્લિયર. આ રીતે જે શીખવવાની બાબતો છે એને નાના ટુકડાઓમાં વહેંચી અને પછી એ બાબત જે છે એ અધ્યતાને શીખવવાની, તો એને કહેવામાં આવે છે અભિક્રમિક અધ્યયન પદ્ધતિ. જો તમને ખબર હોય કે પ્રજ્ઞા કોન્સેપ્ટ શું છે ધોરણ 1-2 માં આપણે ગુજરાત સરકાર ચલાવે છે, તો એ અભિક્રમિક અધ્યયન છે. આમાં દરેક અધ્યતાને પોતાની ગતિ મુજબ શીખવાનો એક અવસર મળે. જે વિદ્યાર્થીને આવડી જાય પછી એ બીજા ટાસ્ક ઉપર જાય, પછી ત્રીજી પ્રવૃત્તિમાં જાય, એટલે કે આખા અભ્યાસક્રમને એ અલગ અલગ નાના ટુકડાઓમાં વહેંચી દે. તમે નાના ઉદાહરણ આપ્યું ફટાફટ, તો ભાઈ 1 થી 100 શીખવવા છે તો શું હોય? તો પહેલા 1 થી 5, પછી 5 થી 10, પછી 10 થી 50, પછી 50 થી 100. હવે જે વિદ્યાર્થી 1 થી 5 શીખે પછી તે 5 થી 10 ઉપર જાય, એ શીખી લે પછી 10 થી 50 ઉપર જાય, એ શીખી લે પછી 50 થી 100 ઉપર જાય. જે વિદ્યાર્થી 1 થી 5 હજી નથી શીખી શકતો તો હજી એમાં જ કામ કરશે જ્યાં સુધી એને ન આવડી જાય. તો સમાંતરાનો સિદ્ધાંત છે, વિભિન્ન ગતિનો સિદ્ધાંત છે, એ અલગ અલગ સિદ્ધાંત છે. અભિક્રમિક અધ્યયનમાં આપણે પણ ખાસ શીખશું. અગત્યનું એ છે કે અભિક્રમિક અધ્યયન પદ્ધતિના પુરસ્કર્તા છે BF સ્કિનર, અને આના 2 પ્રકાર વળી પડે છે. એક છે રેખીય અને એક છે પ્રશાખા. આ કે મોટું રોકેટ સાયન્સ નથી, સમજી લો. રેખીય કોને કહેવાય? રેખીય એટલે રેખા થઈ. હવે જો ક્રમવાર જ જવાતું હોય કે આ પહેલું સ્ટેજ છે એ પૂરું થાય પછી બીજી જગ્યાએ જવા મળે, પછી ત્રીજી જગ્યાએ જવા મળે, પછી ચોથી જગ્યાએ જવા મળે, પછી 5મી જગ્યાએ જવા મળે, તો આ એક રેખા બને. 1 2 3 4 5 6 રીતના જ બને. પણ પ્રશાખા ક્યારે બને? તો કે એક વસ્તુ આ રીતના, આ રેખીય તો એમાં હોય, પણ માની લો કે એક વ્યક્તિ આ પહેલો પોઈન્ટ છે એ શીખી અને ઝડપથી જો તરત બીજી કોઈ બાબત ઉપર જાય છે તો એ સીધો બીજા ઉપર પણ સીધો એને શિક્ષક લઈ જઈ શકશે. એમાં કોઈ એક અભ્યાસક્રમ આ રીતના રિઝિટ નહીં હોય. જે બાબત શીખવાની બહુ ઝડપથી બહુ ફાસ્ટ લર્નર હોય તો આ રીતે પ્રશાખા થઈ અને બની શકે કે બધા પાર કરી પછી વળી પાછું મૂળ જગ્યાએ પોતાની આવી જાય. ઉદાહરણ તરીકે આનું બીજું પણ ઉદાહરણ છે. આ પ્રશાખા વાળું છે ને એમાં તો કે આ વિદ્યાર્થી જે છે એમાં 1 નંબરનો માઇલસ્ટોન છે એ નથી આવ્યો, તો હવે શિક્ષક શું કરશે? એને બીજી રીતે શીખવવા માટે કોઈ બીજા માઇલસ્ટોન ઉપર લઈ જશે, બીજી જગ્યાએ બીજી રીતે શીખવશે, અને જ્યારે આવડી જશે પછી એ 2 નંબર ઉપર જશે, ત્યાં સુધી લઈ જાય. રેખીયમાં શું હોય? જ્યાં સુધી નથી આવડતું ત્યાં સુધી અટકી રહે. પ્રશાખામાં શું હોય કે નથી આવડતું હોય તો આને બીજી રીતે બીજા કોઈ માધ્યમ ઉપર લઈ જાઓ, અને ત્યાં લઈ જાય, આવડી જાય, ફરી પાછો મૂળ જગ્યાએ આવી જાય. તો આટલો માઇનોર ચેન્જીસ છે રેખીય અને પ્રશાખામાં. BF સ્કિનર લઈને આવ્યા છે તો બહુ આનું જબરદસ્ત સારું છે. તો અભિક્રમિક અધ્યયન છે, ચર્ચા બર્ચા તો કઈ આવશે બરાબર. અભિક્રમિક અધ્યયન વાળો પ્રશ્ન બહુ IMP છે, ઘણી વાર પૂછાઈ ગયો છે. શીખેલું ક્યારે ભૂલાતું નથી, પરંતુ પ્રબલનના અભાવે શીખેલી ક્રિયા મંદ કે શિથિલ થતા અવરોધાય છે. આવું માનનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? શીખેલું ક્યારે જે છે એ ભૂલાતું નથી, પણ પ્રબલન જ્યાં સુધી એકદમ બને નહીં પ્રબલન ત્યાં સુધી જે છે એ ન શીખી શકાય. અસરનો નિયમ, તત્પરતાનો નિયમ અને પુનરાવર્તનનો નિયમ, આ બહુ જબરદસ્ત 3 નિયમો છે. અસરનો, તત્પરતાનો અને પુનરાવર્તનનો, જે પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતમાં આવે. તો કોણ છે કે શીખેલું ક્યારે ભૂલાતું નથી? તમને યાદ હોય ને હું પ્રબલન મૂકવાની કીધું ને કઈ રીતના અધ્યયનનો ટોપિક છે, અધ્યયનમાં એક બધું આવું આવશે.
તો કોણ કહેનાર હોય આ પ્રબલન વાળું સૂત્રનો પ્રયોગ કર્યો એ જ હોય ને. તો ઇવાન પાવલો એમને આ પહેલી વાળી વાત કરી થોડી કઈ એડ માહિતી કરી દઉં. ઇવાન પાવલો જે છે રશિયાના મનોવૈજ્ઞાનિક હતા અને ઇવાન પાવલોને વર્ષ 1904 માં એમના કામ બદલ જે પ્રયોગો બધા કર્યા ને એના બદલ નોબેલ ઇનામ મળેલું છે. એ આ બધા કામ બદલ એમને નોબેલ પારિતોષિક મળ્યું છે મનોવૈજ્ઞાનિક ક્ષેત્રમાં. તો બહુ મોટા મનોવૈજ્ઞાનિક થઈ ગયા. વર્તનવાદના બધા પ્રણેતાઓ કહેવાય. આ બધા વર્તનવાદમાં એવું લોકોનું ખાસ જે છે પ્રદાન રહ્યું છે. વર્તનવાદ શું છે, સંરચનાવાદ શું છે, એ બધું આપણે સમજવાનું. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તન શું કહેવાય? અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતો સાપેક્ષ અને કાયમી ફેરફાર આને શું કહેવાય છે? હા એ તો પ્રયોગ વાળું તો આવશે જ આપણે. આ કૂતરા ઉપર પ્રયોગ છે, સ્કિનર હોય તો કબૂતર વાળું છે, એ પ્રયત્ન અને ભૂલમાં કબૂતર વાળું બિલાડી, અને પછી ચિંપાંજી આંતરસૂજ દ્વારા અધ્યયન ઓલા કોકરને વર્ધીમાં પહોંચ્યા. ચાલો, અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય? જે કાયમી પરિવર્તન આવી જાય તો અનુભવ અને મહાવરાને કારણે જે સાપેક્ષ કાયમી પરિવર્તન થઈ જાય એને આપણે કહીએ છીએ શિક્ષણ. શિક્ષણ એ જ છે કે કોઈ વસ્તુ જે આપણામાં કાયમી પરિવર્તન બનતું આવી જાય ને એ શિક્ષણ છે. ખાલી યાદ રાખી લેવું શિક્ષણ નથી. તો મિત્રો બહુ જ જબરદસ્ત ઇનિશિયેટિવ લઈને આવ્યા છે બુક પર, અને આ બધી 16 ની પૂરી થઈ, 23 ની 30 તો છે જ, 29 અને 30 વળી પાછી કન્ટેન્ટની એક્ઝામ છે. અને બધા મિત્રોને ખાસ વિનંતી કે આ બધી એક્ઝામ અત્યારના આ એક્ઝામ પણ ડેઈલી સવારે એપમાં મુકાઈ જાય છે. તમને આ સ્ટેપ આપ્યા છે ને, કઈ પણ તકલીફ હોય અથવા કઈ પણ પ્રશ્ન હોય તો 75 87 86 99 પર કોન્ટેક્ટ આપનો કરજો. બુદ્ધિ અંગેના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને દર્શાવ્યો? બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત જે છે એ કોને બતાવ્યો? બુદ્ધિ અંગેનો આખો બુદ્ધિ લેક્ચર પણ આપણે અલગથી આવશે. આ શનિવાર ઉપર ખાસ ફોકસ આપ્યું છે આપણે, અને આઈ થિંક 3-4 કલાક આમાં આપણે લઈ અને 15 માર્ક્સ માટે ક્લિયર કરશું બધું. બુદ્ધિ છે, વ્યક્તિગત તફાવતો છે, અધ્યયન છે, બચાવ પ્રયુક્તિઓ છે, બુદ્ધિ અને વિકાસ છે, આ બધા અગત્યના મુદ્દાઓ છે. તો બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણીય સિદ્ધાંત કોને આપ્યો? એક અવયવી સિદ્ધાંત, બે અવયવી સિદ્ધાંત સ્પીયર્સમેનનો, અને ત્રિપરિમાણીય સિદ્ધાંત એ આપના તો બરાબર છે. એ હતા, અરે બહુ જબરદસ્ત છે, પટેલ પૂનમબેન ગિલફર્ડ, અને સાલ સાથે તમે કીધું જબરદસ્ત. તો ગિલફર્ડ છે ને પૂનમબેન જે કહે છે કે 1939 માં આવ્યો. બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી માહિતી, સરસ, બહુ સારું. જેના 3 પરિમાણ હતા, ક્રિયા, વસ્તુ અને નિપજ. એના આધારે આખું ત્રિપરિમાણ મોડેલ બને છે. એનું ગિલફર્ડ, હજી ગાર્ડનર નું પણ છે, એને બહુ અવયવી વાળું આવશે. તો 4 છે, એક અવયવી, દ્વિ અવયવી, ત્રિપરિમાણીય, સ્પીયરમેન નું દ્વિ ઘટક આવશે. બરાબર છે, બિલકુલ ઇરશાદભાઈ, એકદમ સાચું ઇરશાદ મંસૂરી, એકદમ. ચલો, તો આપ લોકોનું નોલેજ તો બહુ હાઈ લેવલ નું છે, બહુ સરસ. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય? ચલો, આમાંથી વિચારવાનું બહુ છે. બુદ્ધિની વિભિન્ન કક્ષાઓ. હા બિલકુલ, પીડીએફ છે ને નીતાબેન, બધી જ પીડીએફ આપ લોકોને આપવી છે. આ બધી જ પીડીએફ અમારે કાંઈ રાખવું નથી. તમે બધા વાંચો, વિચારો શાંતિથી, અને સારામાં સારા માર્ક્સ લાવો, બસ એટલું જ જોઈએ આપણે. તો એક ગ્રુપ બનાવી રહ્યા છીએ. આઈ થિંક કાલ સુધીમાં ગ્રુપ બની જશે. ઓપન ગ્રુપ બનાવવું છે આપણે, જેથી કરીને આપણે એમાં વાર્તાલાપ ને વાતચીત પણ કરી શકાય. બરાબર, એક ઓપન ગ્રુપ બનાવવું છે, અને એમાં બધી જ વસ્તુઓ આ એકદમ ફ્રી ઓફ કોસ્ટ આપણે મૂકી દેવાની છે. તો કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ, હવે કઈ જોવાનું નથી. આમાં 90 થી 109 હોય એ સામાન્ય કહેવાય. આ 110 થી 119 વાળું જે છે એ સામાન્ય, થોડી ઊંચી કક્ષા છે. આ છે 70 થી 79 મંદ બુદ્ધિ છે. આ અધિક પેલી બુદ્ધિ છે. છેલ્લે વાળો 90 વાળો હતો. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વાત પણ કરી છે. 90 થી 99, બહુ ઈઝી, એકદમ ઈઝી લેવલનો પ્રશ્ન હતો. એમાં કોઈ પ્રશ્નમાં બહુ હતું નહીં. પ્રેરણા નહીં તો વર્તન નહીં, એટલે પ્રેરણાને બહુ જ ભાર આપ્યો કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પ્રેરિત ન થાય કાંઈ કરવા, ત્યાં સુધી વર્તન ન થાય. તો આ બધા આઈ થિંક તમારી નજર સામેથી બધા પ્રશ્નો નીકળી ગયા છે. એ જવાબ છે નો ગેરંટી.
પ્રેરણા બહુ મહત્વ આપ્યું અને કોઈ પણ વ્યક્તિ પ્રેરણાના આધારે જ કાર્ય કરવા તત્પર બને છે એ બહુ સાચી વસ્તુ છે. ગેરેટ સિટી મોર્ગનના મતાનુસાર પ્રેરણા ચક્ર મુજબ બીજા ક્રમે કઈ બાબત આવે છે? સિટી મોર્ગન અનુસાર પ્રેરણા ચક્ર મુજબ બીજા ક્રમે કઈ બાબત આવે? લક્ષ્ય પ્રાપ્તિ આવે, ઈરણ આવે, જરૂરિયાત આવે કે ઉત્તેજનામાં ઘટાડો? સિટી મોર્ગન અનુસાર પ્રેરણા ચક્ર મુજબ બીજા ક્રમે કઈ બાબત આવે? તો જેમ ગેરેટે આપ્યું છે આછું જેમ બતાવે છે ને મિત્રો, જરા તમે સેટિંગમાં જઈ અને 360 પિક્સેલ સેટ કરશો તો આપણું બિલકુલ દેખાઈ આવશે. 19 બી 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 ઓકે ઈરણ. તો પ્રેરણા ચક્રમાં જે છે બીજા ક્રમે સિટી મોર્ગનના મુજબ આવે છે ઈરણ. આ બધા જ પોઈન્ટ શનિવારે, અત્યારે બહુ ચર્ચા નથી કરતા, નહીં તો ટાઈમ વળી પાછો આજે એક તો આવે 9 વાગે આપણે ભેગા થયા છે અને પછી તમને ઊંઘ આવી જશે, પછી મને ઊંઘ આવી જશે. વ્યક્તિત્વ એટલે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ પર પડતો પ્રભાવ, ઊંચી મજબૂત બાંધાની ટાપટેપ કરેલી વ્યક્તિ, વ્યક્તિના મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન કે જે આકર્ષણ અને પ્રભાવશાળી હોય. વ્યક્તિત્વ કોને કહેવાય? વ્યક્તિનું વ્યક્તિત્વ કહે છે ને આપણે, પરસોના મૂળ શબ્દ છે જે મોહરું થાય તેનો મતલબ, અને એના ઉપરથી શબ્દ આવ્યો છે પર્સનાલિટી, વ્યક્તિત્વ. બરાબર, બહુ સરસ બહુ સરસ. વી સી 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 બધા વ્યક્તિના મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન છે. બહુ સરસ. તો આપ લોકો શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન તો પહેલા બે કરતા તો મને સારું દેખાય છે, બહુ સારું છે કેળવણી અને પેલા કરતા. રોશાકની શાહીના દાગાની કસોટી એ વ્યક્તિત્વ માપનની કયા પ્રકારની પ્રયુક્તિ છે? વ્યક્તિત્વ માપનની ઘણી બધી કસોટીની આપણે ચર્ચા કરશું શનિવારે, પણ એ કયા પ્રકારની કસોટી છે? આત્મનિવેદન છે, પ્રક્ષેપણ છે, મુલાકાત છે, અવલોકન છે? રોશાકના શાહીના દાગાની કસોટી. એમાં શાહીના દાગા બધા કરવાના હોય ને, વ્યક્તિને પૂછે કે હવે આમાં શું દેખાય છે બોલો, એટલે જેવો વ્યક્તિ એવું દેખાય એને, ધ્યાનથી જોવે એટલે. તો એનો જવાબ છે પ્રક્ષેપણ પ્રકારની આ કસોટી છે. આ બધી ચર્ચાઓ 4 થી 5 કલાક કદાચ થઈ જશે. આમાં બધા ટોપિક આપણે બાકી છે અને તે દિવસે એકદમ વિગતવાર એક પણ કસોટી ન છૂટે, એક પણ વ્યક્તિત્વ માપનની કસોટી બહાર એકદમ આવી જાય સિલેબસની બધી જ, એ રીતે આપણે ચર્ચા કરશું. ત્યારે ઘણી બધી કસોટીઓ છે, ઘણી બધી. ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે પૂર્વગ્રહ, બુદ્ધિ, પ્રત્યક્ષીકરણ કે મનોવલણ. ચલો, બધા મોટા ભાગના કહી રહ્યા છો ડી 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 ડી. ચલો, એનો જવાબ છે મનોવલણ. મનોવલણ એટલે શું? તો કે આપણે જે કોઈ વસ્તુ, બીજા વ્યક્તિ, વસ્તુ કોઈ પણ જે વિશે વિચારતા હોય તો એ આપણું વલણ બની જાય. વલણમાં કેવું હોય કે હકારાત્મક હોય, નકારાત્મક હોય અથવા તટસ્થ પણ હોઈ શકે. તીવ્ર વલણ પણ હોય. જો તીવ્ર વલણ, ઉદાહરણ તરીકે આપણને ગમતા હીરો કે હિરોઈન વિશે કોઈ જો કદાચ આડું બોલે ને અને આપણું તીવ્ર વલણ હોય એની ઉપર, હકારાત્મક વલણ હોય, તો આપણે ત્યારે ઝઘડો કરવા બેસશું. તો વલણની પણ તીવ્રતા હોય. તીવ્ર વલણ હોય, ઓછું તીવ્ર હોય, નકારાત્મક વલણ, તીવ્ર નકારાત્મક હોય. આપણે એના વિશે ગમે એમ બધું બફાટ જ કરતા હોય, આ આવું છે ને આમ છે, ન ચાલે આ થાય. તો વલણ જેમ બને એમ વ્યક્તિ જે છે એ રિએક્ટ કરતો હોય છે. જે ફુલરે કઈ રસ સંશોધનિકાની રચના કરી? સ્ટ્રોંગ જે છે એ પહેલી વાર રસ સંશોધનિકા આખું આવે છે, વ્યાવસાયિક રસ સંશોધનિકા. વ્યાવસાયિક રસોમાં સ્ટ્રોંગ નામ બહુ અગત્યનું છે. પણ જીએફ ફુલરે કઈ રસ સંશોધનિકાની રચના કરી? પ્રાથમિકતા, વ્યાવસાયિક અભિરુચિ, વિજ્ઞાન રસ સંશોધનિકા કે સંગીત રસ સંશોધનિકા? કેમ કે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ ક્ષેત્રમાં રસ હોય અને એના માપન માટે થઈ અને આ કસોટીઓની રચના થતી હોય છે. નંબર 23 ઈ. ઓકે, ચલો. નીતાબેન કહે છે ડી પટેલ, જતીન કહો છો સી, વર્ષાબેન ગજેરા એ, સી એ એ એ 23 એ, હનીફા રાજા ઓકે, પ્રાથમિક બી ઓકે, 23 સી ઓકે. જવાબ છે પ્રાથમિકતા સંશોધનિક. વ્યક્તિ કઈ બાબતોને પ્રાથમિકતા આપી રહ્યો છે પોતાના રસના ક્ષેત્ર તરીકે, એ છે. વ્યાવસાયિક અભિરુચિ વાળો આવે તો સ્ટ્રોંગ, ખાસ. કોઈ વિશિષ્ટ કક્ષા, વિષય કે વ્યવસાય કેળવવાના ચોક્કસ દિશાના પ્રયાસને શું કહેવામાં આવે છે? કોઈ વિશિષ્ટ કક્ષા
વિષય કે વ્યવસાય કેળવવાના ચોક્કસ દિશાના પ્રયાસને શું કહેવાય? મનોવલણ કહેવાય, સર્જનાત્મકતા કહેવાય, સિદ્ધિ પ્રેરણા કહેવાય કે અભિયોગ્યતા કહેવાય? શું કહેવાય? ટાટ સેકન્ડરીમાં આ પ્રકારના પ્રશ્નો વધારે આવ્યા, જેમાં અભિયોગ્યતા પૂછી હતું આ વખતે. અભિયોગ્યતા શું કહેવાય? એ બહુ સિમ્પલ વર્ડમાં એકદમ સામાન્ય શબ્દોમાં આપણે જવાબ આપવાનો હતો કે આને અભિયોગ્યતા કહેવાય. તો મોટાભાગનો જવાબ સી છે, ડી છે, ડિમ્પલ ડી, તો અલ્પેશભાઈ ડી, શિવન ચાવડા સી, પટેલ જતીન ડી, સ્વામી કહો અભિયોગ્યતા, સિદ્ધિ સી ડી. તો અલગ અલગ જવાબ આવ્યા આમાં. ચલો, હાર્દિકભાઈ પટેલ કહો છો બી, ભણ્યા ચેતનભાઈ કહો છો સી, ગૌરવભાઈ ડી, મયુરભાઈ ડી, કામિનીબેન સોલંકી ડી, ઠાકોર ભૂપતજીભાઈ ડી. જેનો જવાબ છે એને અભિયોગ્યતા કહેવાય. તો વિશિષ્ટ કક્ષા, વિષય કે વ્યવસાય કેળવવાના ચોક્કસ દિશાના પ્રયાસને શું કહેવામાં આવે છે? હવે બધી વસ્તુ એકદમ સમજી લો. મનોવલણ તો સમજી લીધું કે કોઈ વસ્તુ, ઘટના કે સ્થિતિ ઉપર આપણા મનોભાવ, કે આ સારું છે ખરાબ છે, એને મનોવલણ કહેવાય. સર્જનાત્મકતા કોને કહેવાય? તો નવું સર્જન કરવાની આપણી શક્તિ, નવું સર્જન કરવાની શક્તિ. ઉદાહરણ તરીકે તો કે કઈક બાળક હોય અને એને કઈક આપી દઈએ આપણે, તો એમાંથી કઈક નવું બનાવે તો ખબર પડે, હોય તો તોડી નાખે. ખંડનાત્મક હોય, સર્જનાત્મક હોય. સર્જનાત્મક જે વૃત્તિ છે ને એ નવું નવું બનાવતા રહેતા હોય છે. અમે એને કાગળ ને પેન આપી દે તો સરસ ડ્રોઈંગ કરી નાખે, રંગને આપી દે તો ચિત્ર બનાવી નાખે. એ જ રીતે રમતમાં એમાં પણ સર્જનાત્મક હોય. તમે જોવો ને, પેલા આપણે સૂર્યકુમાર યાદવ આવ્યો તો હવે એને સર્જનાત્મકતા શું કરી ક્રિકેટમાં? એના જે શોટ હતા બાકા આગળ આવી જઈને પેલું આ બાજુ છક્કો લગાવી દે છે, તો એની સર્જનાત્મકતા છે. તો જે હોય એનાથી કંઈક અલગ ચીજો કરી અને એ જ વસ્તુમાં એને વધારે સારી બનાવવી એ સર્જનાત્મકતા છે. ખાસ કરીને જે બહુ જ એનો સર્જનાત્મક વ્યક્તિત્વ હોય ને એના એ લક્ષણ હોય. દરેક બાબતમાં કંઈક નવું 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 કરતા રહેતા હોય. આપણી સમક્ષ વિદ્યાર્થીઓ પણ ઘણા આવશે કે એ બહુ જ નવું 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 છે ને એ કરતા રહે. તમને આ અત્યંત ઉદાહરણ આપું, એ છે ને 2-3 મિત્રો બોલાવેલા આ લાઇટિંગ ને ફિટ કરવા માટે. 3 દિવસ પહેલાનું ઉદાહરણ છે એટલે તમને કહું. તો હવે ઉપરથી લાઈટ લગાવવાની હતી તો ત્યાં સીલિંગમાં કોઈ હોય નહીં, પેલું કઈ ડ્રીલ એવું હતું નહીં. તો તમે નહીં માનો કે જે વ્યક્તિ એકદમ કહેવાય ને કે જેને કઈ લગભગ મને પૂછ્યું નામ ઇબ્રાહીમભાઈ નું નામ હતું, તો એ ક્યાંય છે ને કઈ ગયા નથી કોઈ જગ્યાએ, લગભગ એકદમ કહેવાય ને કે એકદમ ફાટેલા મેલા ગયેલા કપડાની રીતના ભાઈ આવેલા જોડે એમ. તો એને વિચાર્યું કે સાહેબ એક કામ કરો, આ એંગલ છે ને એને 2 સ્ક્રૂને આ રીતે તમે નાખી દો તો છે ને આખી આખું તમારું એકદમ મસ્ત લાઈટ લગાવી છે ને થઈ જશે. એ કે હું કરી દઉં અને કરી દીધું. બોલ, એક જ મિનિટમાં જે વસ્તુ એકદમ વિચારીને થાક્યા હતા કઈ રીતે લગાવું છું, એક જ મિનિટમાં એ વ્યક્તિમાં સર્જનાત્મકતા કરી દીધું. તો દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક હોય જ છે જીવનમાં. સિદ્ધિ પ્રેરણા કોને કહેવાય? તો સિદ્ધિ પ્રેરણા એટલે સિદ્ધિ મેળવવા માટે આપણને પ્રેરણા પૂરી પાડતી કોઈ પણ બાબત, એ આપણી સિદ્ધિ પ્રેરણા. આપણને કંઈક મેળવવું છે, જેમ કે તમારે શું કામ બનવું જોઈએ? હાયર સેકન્ડરી પાસ કરી અને શિક્ષક બનવું છે તેની કોઈ પ્રેરણા છે, બીજી એક્ઝામ પાસ કરવું છે પ્રેરણા છે, એ છે. અને અભિયોગ્યતા, તો અભિયોગ્યતા બીજું કઈ નથી, વ્યક્તિના જન્મજાત ગુણો કે શક્તિઓ છે, વિશેષ શક્તિઓ. તો આ અભિયોગ્યતા સુધી નહીં કહેવાય કે જ્યાં સુધી એ જે છે એને પ્રાપ્ત કરવા માટેના કોઈ ચોક્કસ વિશિષ્ટ ચોક્કસ દિશાના પ્રયાસ ન થાય ત્યાં સુધી અભિયોગ્યતા નહીં બને. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક અભિયોગ્યતા હોય. આને આપણે ગોડ ગિફ્ટ પણ કહી શકીએ. ઘણી વાર નથી કહેતા કે આનામાં તમે ચિત્રકારની બધા હોય ને તો ઘણા લોકો મસ્ત ચિત્ર એમને ઓટોમેટિક દોરતા છે, ઘણાનું સંગીત બહુ સારું છે, ઘણાનું ડાન્સિંગ બહુ સારું છે, ઘણાનું વક્તૃત્વ બહુ સારું છે. તો આ બધી વસ્તુ હોય છે ને એ અભિયોગ્યતા હોય, એ પહેલાથી અંદર હોય પણ એને ટ્રેનિંગ મળે, એને ચોક્કસ દિશામાં લઈ જવામાં આવે ત્યારે 100 કલાએ ખીલી ઉઠે. ઉદાહરણ તરીકે ક્રિકેટમાં એમાં ખાસ જેનામાં અભિયોગ્યતા હોય એને ટ્રેનિંગ મળે તો એ બહુ આગળ જાય. જેને સિંગિંગ ની અભિયોગ્યતા છે અને એને ટ્રેનિંગ મળે તો એ બહુ મોટા સિંગર બને. તો આ વસ્તુ છે અભિયોગ્યતા. ડોક્ટર દુષ્યંત શુક્લને કઈ અભિયોગ્યતા કસોટી આપી છે? ડોક્ટર દુષ્યંત શુક્લને કઈ અભિયોગ્યતા કસોટી રચી છે? અરે થેન્ક યુ રેશમાબેન. હા, અબ્રાહમ મેસ્લો સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત આપેલો છે, બહુ જ સરસ. માનસીબેન ચાવડા, અબ્રાહમ મેસ્લો સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત. ના, હું ટીચર હતો ગોહિલ રેશમાબેન, હું ટીચર 13 વર્ષ ટીચર રહ્યો.
અને ટીચર રહેવું છે ને એટલે તમારી સામે જ હોવું જોઈએ. એટલે મારે એવું નક્કી છે કે આજીવન ટીચર રહેવું છે. કંઈક ને કંઈક તો આવું કંઈક કરતો રહીશ. શું ઘરે બહુ સાંભળે નહીં તો પછી બહાર કોક સાંભળે એવા તો લોકો જોઈએ ને. એટલે તમને લોકોને પકડાય મારું સાંભળો એટલે. ડોક્ટર દુષ્યંત શુક્લને કઈ અભિયોગ્યતા કસોટી રચી છે? વૈજ્ઞાનિક અભિયોગ્યતા કસોટી છે, સંગીત અભિયોગ્યતા કસોટી છે, કારકુની અભિયોગ્યતા કસોટી કે અવકાશી અભિયોગ્યતા કસોટી? આમ એક બે તો મેં કાઢી શકશો ડોક્ટર દુષ્યંત શુક્લ વાળામાં. ચલો 25માં ડોક્ટર દુષ્યંત શુક્લની જે છે એ કસોટી કઈ છે? તો એમની છે વૈજ્ઞાનિક અભિયોગ્યતા કસોટી. ડોક્ટર દુષ્યંત શુક્લ 25માં સી જવાબ આપો છો બધા. બી વિજ્ઞાન. ડોક્ટર દુષ્યંત શુક્લની અભિયોગ્યતા વૈજ્ઞાનિક અભિયોગ્યતા કસોટી ડોક્ટર દુષ્યંત શુક્લ. આ બધી આખું લિસ્ટ તમને પર આપી દઈશ કે આપણા ભારતમાં જે ખાસ છે એમને કઈ રેચી છે, કયા મનોવૈજ્ઞાનિક કઈ રેચી છે, એ આખું લિસ્ટ બનાવી લઈશું આપણે. અને એક આખું લિસ્ટ બનાવી અને જસ્ટ તમારે એને યાદ રાખવાનું છે, પછી કઈ નથી. વર્ગ વ્યવહારના ઘટકોનું વર્ગીકરણની દ્રષ્ટિએ વખાણ, પ્રોત્સાહન, કદર ઘટકનો સમાવેશ કઈ બાબત જૂનું પાછું આવી ગયું જેમ ગ્રુપના ટાઈમથી જો પહેલા કે બીજા લેક્ચર, હા બીજા આપણે રવિવારે આ મુદ્દા હતા. ચલો થોડી તમારી કોમેન્ટ ધીમી પડી ગઈ છે તો ઝડપથી શરૂ કરો આપણે. વર્ગ વ્યવહારના ઘટકોનું વર્ગીકરણની દ્રષ્ટિએ વખાણ, પ્રોત્સાહન, કદર ઘટકનો સમાવેશ શેમાં થાય? પરોક્ષ, અસર, આ તે. ચલો હા બિલકુલ જ્ઞાન મતલબ તમારા સુધી પહોંચી જાય એટલે બસ. શનિવારે આખો બધા ટોપિક એક મુદ્દાસર કરી અને 35 માંથી તમારે કોઈ 25-30 ની વચ્ચે લઈ આવો ને તો પ્રયાસ કરવો છે. પૂરેપૂરા તો ન આવે પણ 25 ની આજુબાજુ પણ તમારા માર્ક્સ આવી જાય જે લોકો એકદમ સિરિયસ છે એના માટે. એવો ભરપૂર પ્રયાસ છે. તો 26માં જે છે એ વર્ગ વ્યવહારના ઘટકોનું વખાણ, પ્રોત્સાહન કે કદર. હવે તમારે આટલું યાદ રાખવાનું છે કે નેડ ફ્લેન્ડર્સ કઈ યુનિવર્સિટીના હતા? નેડ ફ્લેન્ડર્સ તો કે મિશિગન યુનિવર્સિટીના હતા. આ એક યાદ રાખવાનું છે. પછી તો કે 10 ઘટક આપ્યા. 10 ઘટક ક્યાં? તો કે પેલું કયું હતું? તો કે લાગણીનો સ્વીકાર. આ નંબર 1 પેલું ઘટક લાગણીનો સ્વીકાર. પછી વખાણ કે પ્રોત્સાહન, આ 2 નંબરનું ઘટક. પછી વિચારનો સ્વીકાર, આ ત્રીજું ઘટક. ફરી યાદ કરી દે ઝડપથી, ભૂલ ન પડે. અને પછી છે પ્રશ્નોત્તરી, એ પ્રશ્ન પૂછવા. આ પહેલા જે 4 છે ને એ અધ્યાપકની પરોક્ષ અસર ધરાવતા છે. આટલું યાદ રાખજો. પહેલા 4 જે ઘટક છે એ અધ્યાપકની પરોક્ષ અસર ધરાવતા. પછીના 3 જે આવે છે, પછીના 3 ક્યાં આવશે? તો કે વ્યાખ્યાન કે પ્રવચન, સૂચના આપવી, ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી, એ અધ્યાપકની પ્રત્યક્ષ અસર ધરાવતા. કેમ કે એમાં અધ્યાપક જ કરશે ને, વ્યાખ્યાન અધ્યાપક કરશે, સૂચના ટીકા કરશે તો અધ્યાપક કરશે, તો સૂચના આપશે તો એ જ કરશે. વ્યાખ્યાન કે પ્રવચન, સૂચના આપવી કે ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી. તો બાળકોનો કોઈ રોલ નથી એટલે પ્રત્યક્ષ કહેવાય. અહીંયા વિદ્યાર્થીનો રોલ છે એટલે આ પરોક્ષ કહેવાય. બાકી બિલકુલ વિદ્યાર્થી ના હોય એવા 2 છે. શું છે? તો કે જવાબ આપે અને બીજું પહેલ કરે. અને છેલ્લું છે શાંતિ કે મૂંઝવણની સ્થિતિ. તો આ પ્રકારે 10 તમને યાદ રહી જાય તો ધેટ્સ ગુડ. પછી હવે કઈ જરૂર છે નહીં. તો આપણો અહીંયા જવાબ બનશે અધ્યાપકની પરોક્ષ અસર. પહેલા 4 પરોક્ષમાં આવે આટલું યાદ રાખી લેજો. પછીના 3 પ્રત્યક્ષમાં આવે, પછીના 2 વિદ્યાર્થીમાં આવશે. બહુ સરસ કલ્પેશભાઈ પટેલ. તો તમારી મદદ જોઈતો તમને કહીશ કલ્પેશભાઈ મનોવિજ્ઞાન બાબતમાં. તમારું મેઇન મનોવિજ્ઞાન છે તો બહુ જબરજસ્ત તમારું નોલેજ હશે સાહેબ. અને તમે ભણાવો છો પાછા 8 વર્ષથી તો બહુ સારું. ચલો આંબલી કાતરા વડ ખાલી જગ્યા પ્રકારનો પ્રશ્ન છે. આંબલી કાતરા વડ કેવું? આ કયા પ્રકારનો પ્રશ્ન છે? સંબંધ ઘટાય, ખાલી જગ્યા પૂરો, જોડકા પ્રકાર કે ગુરુ યુગ્મીકરણ? ચલો 27માં ઝડપથી મિત્રો. ઠાકોર ભૂપતજી, બી એ કીર્તિદાબેન, એ ગોયલ રેશમાબેન. ઓકે તો બધાનો જવાબ સાચો છે. આને કહેવાય સંબંધ ઘટાય એક પ્રકારના. આ જે જો
પ્રશ્નનો પ્રકાર ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. પ્રશ્નોના પ્રકાર તો કે 3 પ્રકાર છે, આપણને ખ્યાલ છે. એક છે નિબંધ, એક છે પૂર્વ જવાબી, આ ત્રણે આપણે આવે જ છે અત્યારે. અને ત્રીજા છે વસ્તુલક્ષી, કે એને અનાત્મલક્ષી પણ કહેવાય, કે એને હેતુલક્ષી પણ કહેવાય, કે હેતુલક્ષી. અને એમાં પાછા બે મૂળ બીજા પેટા પ્રકાર પડે. ક્યાં? તો કે એક સ્મૃતિ પ્રકારના પ્રશ્ન અને બે ઓળખ પ્રકારના પ્રશ્નો. જેમ ખાલી જગ્યા પૂરો કે જોડકા ગોઠવો એ બધા સ્મૃતિ પ્રકારના છે. પણ આ સંબંધ ઘટાયક, એક વાક્યમાં જવાબ આપો, ખાલી જગ્યા એકદમ ઓપ્શન વિના, એ બધા ઓળખ પ્રકારના પ્રશ્ન કહેવાય. અહીંયા ઓળખ કરવી પડે. અહીંયા તો તમને સોરી સ્મૃતિ પ્રકારના યાદ કરવાનું થાય તો એ એક વાક્ય વાળા પ્રશ્નો જે છે એ સ્મૃતિ પ્રકારના છે. અહીંયા ખાસ આપણે યાદ કરીને કરવું પડે. આ જ પ્રશ્ન જે છે કઈ આપ્યું ન હોય તો એ સ્મૃતિ પ્રકારનો પ્રશ્ન બને, યાદ કરી કરવાનો. ઓળખ પ્રકારના પ્રશ્નમાં તો નીચે ઓપ્શન આપ્યા છે. આપણી જે પ્રિલિમ્સ ની એક્ઝામ છે ને એ ઓળખ પ્રકારનું છે આખી આખી. શૈક્ષણિક ટેકનોલોજીના અર્થની બાબતમાં સાચું વિધાન કયું છે? ટેકનોલોજીનો શિક્ષણ વ્યવહારમાં ઉપયોગ, ટેકનિકલ પ્રક્રિયાઓનું વ્યવસ્થિત વર્ણન, વિજ્ઞાનનો કલામાં ઉપયોગ, કે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ. સરળ એકદમ. આ ટેસ્ટનું રિઝલ્ટ હજી આ વીક અને હજી થોડા આઈ થિંક 8-10 દિવસ હજી શક્યતા ઓછી છે. જે લોકો કહે છે ને કે હમણાં આવી જશે ને આવી જશે, એ વસ્તુ ખોટી છે. હજી તમારા પેપર ચેકિંગ નું કામ ચાલુ છે. તારા પેપર ચેક થઈ ગયા છે, પણ જે રીચેક કરવું પડે ને, આડેધડ માર્ક્સ નું થાપ આપી દીધા ને, એ આડેધડ માર્ક્સ નથી આપ્યા એ માટેનું રીચેકિંગ અત્યારે ચાલુ છે. તો એ એકદમ વ્યવસ્થિત થઈ જાય જેથી કરીને કોઈ એવો ઉપાવો ન થાય. અને તમારામાંથી મોટા જે આઈપી છે સેકન્ડરી, તો ગુજરાતીમાં બધાને નિયર ટુ 60-70 ની આસપાસ છે. અને એમાંય નિબંધમાં બહુ સારા માર્ક્સ આપ્યા છે. અને બીજું પેલું કહેવાય આપણે સંક્ષેપીકરણ, એમાં બહુ સારા માર્ક્સ આપ્યા છે. બાકી જેનું ગ્રામર સારું છે એ બધાને ગુજરાતીમાં સારામાં સારું મેરિટ હશે. ગ્રામરના માર્ક્સ તમને બહુ ચેક કરી જવાના છે આ વખતે. એટલે આપણે મેન્સની તૈયારી પણ કરાવી છે. મેન્સમાં બહુ જબરજસ્ત આખી લઈને આવી છે. તો ગ્રામર વખતે ટોટલ ફોકસ ગ્રામર ઉપર કરવાનું છે. શૈક્ષણિક ટેકનોલોજીના અર્થમાં જે છે કયું વિધાન સાચું છે? તો ટેકનોલોજીના શિક્ષણ વ્યવહારમાં ઉપયોગ. બસ બીજું શું હોય એમાં? આ તો માર્ક્સ દેવા માટે પ્રશ્ન બનાવ્યો હોય ઘણી વાર. શૈક્ષણિક ટેકનોલોજીના વિવિધ અભિગમ, કયા અભિગમનો સમાવેશ થતો નથી? બહુ ચિંતા નહીં. જો આ બધી વસ્તુઓ છે ને તમને ડાયવર્ટ કરવા માટે હોય છે. એટલે બહુ સ્પષ્ટ સમજો. એક પરીક્ષાર્થી જે ગંભીર છે પરીક્ષાઓ પ્રત્યે, એ ક્યારે રિઝલ્ટ આવશે, શું મેરિટ આવશે, મેં તો ખાસ એ વખતે મારે ચાલુ હતા ને તો એક જ વસ્તુ, જયારે પેલી પ્રિલિમ્સ પૂરી થયેલી ને, સાહેબ મેરિટ કેટલા, કટ ઓફ કેટલા અટકશે, કટ ઓફ કેટલા અટકશે. હું ગળું ફાડી કહેતો કે ભાઈ ચાહે તમારે જેટલા માર્ક છે તમે તૈયારી કરવા માંડો, તમને કામ તો આવવાની છે ને. એમ તો બસ એક જ ચિંતા, કટ ઓફ કેટલા આવશે. તો એક સિન્સિયર આસ્પિરન્ટની નિશાની એવી હોય મિત્રો, ખાસ આ બધા એક વાત યાદ રાખજો કે હવે એક સિન્સિયર આસ્પિરન્ટ જે પરીક્ષાઓ ખાલી ગંભીરતાથી તૈયારી નથી કરતો, પણ એક એનામાં એ છે એટીટ્યુડ છે, એપ્ટિટ્યુડ છે, જે અભિયોગ્યતા છે જે પરીક્ષા પાસ કરવાની, એનું એક લક્ષણ એવું હોય કે આ બધી ફિઝુ વાતોમાં બહુ ધ્યાન મળે. મેરિટ કેટલું અટકશે, ક્યારે શું થશે. આ તમારે અત્યારે માત્ર તમારું ધ્યાન હાયર સેકન્ડરી પર ફોકસ કરજો. રિઝલ્ટ આવવાનું છે ત્યારે આવશે, તમને પૂછીને નહીં આવે, આટલું સમજો છો. અને કોઈ એમ કહે છે કાલે આવ્યું છે તો કાલે નહીં આવે, આવવાનું છે ત્યારે જ આવશે. તો બધી નાણાકીય ચિંતાઓ છે આપણી, રિઝલ્ટ ક્યારે આવે. આતુરતા હોય જયારે પરીક્ષા આપી હોય ને તો આતુરતા હોય, બિલકુલ અલગ વસ્તુ છે. પણ એને અહીંયા ઇફેક્ટ નહીં કરવા દેવાની. અત્યારે આપણી પાસે એક જ રીઝન હોવું જોઈએ, હાયર સેકન્ડરી. તો આનો જે જવાબ છે મિત્રો 29 નો એ બનશે પ્રવિધિ અભિગમ. આવો કોઈ અભિગમ નથી. બાકી હાર્ડવેર અભિગમ જે કોમ્પ્યુટરના ભાગ છે, સોફ્ટવેર અભિગમ જે માઇક્રોસોફ્ટ એક્સેલ ના કરે છે, અને તંત્ર સિસ્ટમ એટલે કે આખા બધા ભેગું કરી અને ટેકનોલોજીમાં ઉપયોગ થાય છે. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો સંદર્ભો પૈકી ખોટું વિધાન કયું છે? નહીં, ઠાકો માં ભાગેલા પ્રેમ ઠાકો. આ તો મજાની વસ્તુ છે. મને તો હજી એમ કેમ કે એક્ઝામ દેવાની છે તો હું હજી એક્ઝામ આપું. શીખવાનું કે નવું નવું મજા રાખે, મજા કરવાની કોશિશ કરને વાળું ધ્યાન નહીં હોતી. આ એક આ જોઈએ વસ્તુ ગંભીરતા.
અને જનરલી લેખ હોય છે એક અત્યારના જે ખાસ તમે તૈયારી કરો છો ને બધા એક ધારી પરફેક્ટલી એક દિશામાં બીજી કોઈ જ વાત નહીં વિવાદ નહીં કોઈ બહુ એકદમ ખુશવાન નહીં કોઈ જગ્યાએ આપણે મસ્ત આપણી તૈયારીઓ મસ્ત બસ ક્રિયાત્મક સંશોધનના સંદર્ભે કયું વિધાન ખોટું છે તો તેના પરિણામોને વ્યાપક સ્વરૂપે લાગુ પાડી શકાય આ વિધાન ખોટું છે મિત્રો આ બધી ચર્ચા આપણે અગાઉના લેક્ચરોમાં કરી લીધી છે તો આપણે આ બધું નથી જતા આ જે છે એકદમ કન્ટેન્ટની જે આવવાની છે આ બધાને ફરી વિનંતી કરું મોટા સમૂહમાં બધા લોકો સુધી પહોંચાડજો બિલકુલ ફીસ નથી એકદમ ફ્રી ઓફ છે જ્યાં કન્ટેન્ટની સિરીઝોની પણ ફીસ ને બધું ચાલુ છે એકદમ તમને સારામાં સારા પ્રશ્નો બધું તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળવાનું છે પ્રોજેક્ટ કુદરતી વાતાવરણમાં થતું ચલો થોડી હવે સ્પીડ રાખીએ પ્રોજેક્ટ બાકીના પ્રિયંકા તમે નહીં માનો મારી જોડે છોકરો હતો અત્યારે ડીવાયએસઓ માં છે અક્ષય નામ હતું એનું માનો કેટલી એક્ઝામ આપી છે એને ડીવાયએસઓ એસટીઆઈ 1-2 આ બધી થઈને કેટલી 12 મેન્સ લખેલી મેં જયારે છેલ્લી એક્ઝામ આપી ને ત્યારે મારો કોન્ટેક્ટ થયો હતો અત્યારે ડીવાયએસઓ માં છે 12 મેન્સ એક્ઝામ ભાઈ આપેલી અને છેક 2012 થી તૈયારી કરતો હતો હવે એને હિંમત હારી દીધી છેલ્લે કે ના હવે નથી તૈયારી કરી મૂકી દઉં તો એ ડીવાયએસઓ નો હતો તો છેલ્લે ડીવાયએસઓ ની 3-4 ડીવાયએસઓ ની આપી એસટીઆઈ ની પણ 3-4 આપી 3-4 તો મેન્સ આપી દીધી એમને જ હજી ચાલુ જ છે એનું એક્ઝામ આપવાનું ડીવાયએસઓ થઈ ગયો છે તો વિચારો 12 મેન્સ આપવામાં એને કેટલો પરિશ્રમ કેટલું કર્યું છે હિંમત હારી જાવ ને આ બધી બાબતમાં એ ખોટું હિંમત હંમેશા રાખવાની છેક સુધી રાખવાની કે ના આપી શકશું આપણે કેમ નહીં એમ એક પ્લસ પોઈન્ટ હોય છે જે પાસ થઈ જાય ને એ વસ્તુમાં એક જ હોય કે આપણે લખ્યું હોય કે એક એફર્ટ થી આપણે લાગી જવાના હોય જો છોડી દઈએ ને તો એ વસ્તુ ખોટી જ્યાં સુધી પૂરેપૂરા એફર્ટ લગાવી અને તૈયારી કરો લાગી જશું પ્રોજેક્ટ કુદરતી વાતાવરણમાં છે એ થતું કામ છે તો આ વ્યાખ્યા સ્ટીવનસનની છે હવે પ્રોજેક્ટ પદ્ધતિ આવે તો એને વ્યવસ્થિત સ્વરૂપ આપનાર ક્લિપેટ્રિક હતા અને પ્રોજેક્ટનું જે છે એ કેટેગરી ખ્યાલ કોને આપ્યો પ્રોજેક્ટના સોપાન ક્યાં છે એ આપણા માટે ગૃહ કાર્ય છે પ્રયોગની અંતે પ્રાપ્ત થનાર સંભવિત પરિણામનું આગાહી સૂચક વિધાન એટલે પ્રયોગને અંતે પ્રાપ્ત થનાર સંભવિત પરિણામનું આગાહી સૂચક વિધાન એટલે સમસ્યા કહેવાય ઉત્કલ્પના કહેવાય તારણ કહેવાય સમસ્યાનું સંભવિત કારણ કહેવાય ચલો ઝડપથી બી સી 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 તો પ્રયોગના અંતે પ્રાપ્ત થનાર સંભવિત પરિણામનું આગાહી સૂચક વિધાન એટલે આ જો આ થશે તો આ થશે એ આગાહી સૂચક વિધાન હોય છે જો આમ કરશું તો આમ થશું તો અહીંયા મિત્રો જવાબ બને છે બી જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતા હોય તો શિક્ષકે શું કરવું જોઈએ ચલો અઘરો પ્રશ્ન આવ્યો છે તો જો બધા ચલો આના કરતા સહેલા પ્રશ્ન ન હોય કોઈ તો શું હોય બસ થોડો સમય શાંત રહો અને પછી આગળ વધો શિક્ષા કરવાની તો ના જ છે કે ધ્યાન આપવું એવું હોય આ તો બહુ સહેલામાં સહેલી વસ્તુ હોય છે તમારા વર્ગમાં વિદ્યાર્થીઓ સમજી શકતા ન હોય તો શું કરશો તમે વિષય વસ્તુને સહેલી બનાવી દો એમને પ્રોત્સાહિત કરો ઉદાહરણો વડે સમજાવો કે ઉપરના તમામ અમુક પેપર છે ને એટલો ખુશ થઈ ગયો હોય બરાબર છે થોડી વાર શાંત થઈ જાવ એટલે થઈ જાય બરાબર તો અહીંયા આપણે બનશે બધા ઉપરના તમામ કાર્યો પણ જોવાના હો કે આમાં કોઈ નેગેટિવ નથી આવી ગયો પાછું જનરલી જવાબ ડી માની હોય છે તમારા વર્ગમાં વિદ્યાર્થીઓ પૂછેલા પ્રશ્નો ઉત્તર તમે આપી ન શકો ત્યારે તમારે ધમકાવી નાખવો જોઈએ ને કે આવો પ્રશ્ન પૂછવો જ કેમ મને તારી હિંમત કેમ થઈ બીજા દિવસે ઉત્તર આપવાનું વચન આપો વર્ગખંડમાં પ્રશ્ન પૂછવા માટે વિદ્યાર્થીઓને ઉત્સાહ કરી દેવા ખબરદાર હવે કોઈ મને પ્રશ્ન પૂછ્યો તો અને કોઈ પણ ઉત્તર આપી દેવો એટલે સામેવાળાને એમ થાય કે વાંધો નહીં સાહેબ ખબર તો છે ને એને ક્યાં ખબર છે આપણને એવું હોય ને સામેવાળાને ક્યાં ખબર છે પણ અત્યારના યુગમાં મારા કરતા તમને વધારે ખબર હોય હું ગમે ઉત્તર આપું તો તકલીફ પડે પછી જવાબ છે બી ડિસ્કસ કરવા જેવા પ્રશ્નો નથી તો હું નથી કરતો ચાલો જૂથ શિક્ષણ ખાલી જગ્યા વિકસાવવામાં મદદ કરે છે જૂથ શિક્ષણ સ્પર્ધાત્મક જૂથો વધારે અધ્યાપન કાર્યમાં પરસ્પર એકબીજાને પૂરક થવાની સંભાવના છે
સહકારની ભાવના વધારે, બીજાના અધ્યાપન કાર્યમાં રહેલી ખૂટતી બાબતોને highlight કરો. વચન ચલો. તો once again આ સ્થિતિવાળા પ્રશ્નો છે ને, તો જૂથ શિક્ષણ જ્યારે વ્યક્તિઓ જૂથમાં કાર્ય કરશે ત્યારે એ લોકોમાં સહકારની ભાવનાનો વિકાસ થશે. કઈ યુનિવર્સિટી દ્વારા જ્ઞાનવાણીનો ચેનલ તરીકે ઉપયોગ કરવો? જ્ઞાનવાણી જે છે આખી ચેનલ એ કઈ યુનિવર્સિટી દ્વારા ઉપયોગ કરવામાં આવે છે? જ્ઞાનવાણી ચેનલ છે. નહીં, જૂથ વાળું આવે એટલે સહકાર યાદ રાખજો. આ એને આઈડેન્ટિફાય છે. કોઈ પણ જૂથ કામ થાય છે ને તો સહકારના મૂલ્યો એ વિકસશે ખાસ. બરાબર? તો કઈ યુનિવર્સિટી જ્ઞાનવાણી? ચલો ઝડપથી હવે જો સુઈ નથી ગયા ને અડધા પાછા એ પછી કંટાળીને લઈ ગયા. તો ચલો હવે અહીંયા જે આપણો જવાબ બનશે એ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નુ એની ચેનલ છે જ્ઞાનવાણી. આપણી પરીક્ષા પદ્ધતિની સુધારણા કરવા માટેનો ઉત્તમ રસ્તો કયો હોય? આંતરિક મૂલ્યાંકન કરવું, બાહ્ય મૂલ્યાંકન કરવું, 1 અને 2 કરવી, પરીક્ષાઓ જ કાઢી નાખવી, કઈ નહીં કરવાનું. નંબર 38. ના, હજી એસી ચાલુ નથી થયું અરવિંદભાઈ, કાલ કદાચ થઈ જશે. એટલે જ ને જોવો ને તમે પ્રશ્નો જોઈ શકતા છો. કાલનું કીધું છે, કાલ થઈ જશે એવું કીધું છે. પછી વાંધો નહીં, પછી એકદમ પરસેવો નહીં થાય. તો અહીંયા આંતરિક મૂલ્યાંકન પણ હોવું જોઈએ અને બાહ્ય મૂલ્યાંકન. પણ બારી બારણા ખુલ્લું પાછું બધું બહારનું બધી ઘોંઘાટ ને બધું વધી જાય છે, એટલે બધું આપણે એકદમ પેક કરી દીધું શરૂ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પંખો ન કરી શકે, પંખો કરી તો પછી એનો અર્થ થાય. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપશે, અભ્યાસની ટેવને ઉત્તેજન નહીં આપે, વિદ્યાર્થી અને સહવિદ્યાર્થી અધ્યયનને વિકસાવશે. ઉપરના તમામ અહીંયા ઉપરના તમામ પાસ જોઈશું. વિઝન ક્લિયર નથી થતું તો તમે સેટિંગમાં જઈ અને 360 પિક્સલ કરો એટલે થઈ જશે. વિઝનમાં સેટિંગમાં જઈ અને 360 કરી જુઓ, અલગ અલગ ચેન્જ કરો, થઈ જશે. ચલો 39માં સી, તો કે સતત અને સર્વગ્રાહી ગોખણપટ્ટીને તો ભાઈ નહીં જ આપે ને, આવું તો હોય નહીં. તો આ ન હોય તો ઉપરના તમામ નીકળી જાય. અભ્યાસની ટેવને ઉત્તેજન નેગેટિવ છે બધા, આમાં કઈ વિચારવાનું નથી અને બહુ ઝડપ રાખવાની. આ બધા પ્રકારના પ્રશ્ન આવે ને તો બહુ વિચારવાની બેસવાનું. આ બધાનો ટાઈમ આપણે મેથ્સ રીઝનિંગમાં એ જગ્યાએ તમારે ફાળવવાનો થાય. વિદ્યાર્થીઓના એક સમૂહમાં મહત્તમ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલો ગુણાંક જાણવા માંગતા હો તો તમે શેની ગણતરી કરશો? વિદ્યાર્થીઓના એક સમૂહમાં મહત્તમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલો ગુણાંક તમારે જોવાનું છે. ફૂલ સ્ક્રીન કરી રાઈટ સાઈડમાં સ્ટાર ક્વોલિટીમાં જઈ એડવાન્સમાં જઈ પિક્સલ બદલાવાથી ક્લિયર દેખાશે. હરેશભાઈ માલિક ચલો ના, સુરેન્દ્રનગર નો નથી. વિદ્યાર્થીઓના એક સમૂહમાં મહત્તમ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલો ગુણાંક, એટલે સેટિંગ બધું ચાલુ. જોયું તમે જે અવાજમાં કે બહુ તમને ઠેકાણું નહીં પડતું હોય એમાં થોડું ઘણું એવું છે, તો હજી ઇક્વિપમેન્ટ ને બધું આવે છે ધીરે ધીરે, પણ અપ ટુ ડેટ કરશું ખરા એ 100% બસ ટૂંક સમયમાં નિયમ મળે તો બીજા કોઈ લઈ આવશું ગેજેટ સારામાં સારા, આ બધું કરવું છે. તો કયો છે આ તો બધાને આવડવું જોઈએ. જે લાસ્ટ લેક્ચર એટેન્ડ કર્યો હતો, આઈ થિંક કાલ જ હતો, આ કાલનો ટોપિક છે, જે કાલ હતા મિત્રો એને આવડવું જોઈએ કે મહત્તમ પ્રાપ્તાંક હોય છે જે વારંવાર રિપીટ થતો હોય એ કયો હોય? તો મધ્યક, તો આ તો સરાસરી થઈ, એમાં બધાને ગુણવાના, ભાગવાના. દાખલા તરીકે 5 છે, 10, 12, 14, 16, 18 આ 5 છે તો એનો સરવાળો કરી અને 5 વડે ભાગી નાખો એટલે મધ્યક કે સરાસરી મળી જાય. આ સૌથી ચોક્કસ ને વિશ્વસનીય માપ છે, કેમ કે એમાં બધાનો ઉપયોગ થાય છે. બહુલકી આ છે, એક ને એક વારે વારે રિપીટ થતું હોય. દાખલા તરીકે 10, 12, 10, 13, 10, 14. આમાં પૂછે કે કયો બહુલક છે તો 10 વારે વારે રિપીટ થાય છે તો એ બહુલક છે. મધ્યક શું છે તો કે ચડતા ક્રમમાં ગોઠવો અને પછી વચ્ચેનો જે હોય, જે વચ્ચેનો નીકળે એને મધ્યસ્થ કહેવાય. આપણે કાલ બધાની ચર્ચા કરી હતી મિત્રો, જેમ નથી ખ્યાલ અથવા લગભગ હશે જ મોટા ભાગને ખબર, તો કાલનો લેક્ચર જોઈ લેજો, એમાં બધી જ મેં આ ચર્ચાઓ કરી છે કે આ શું છે.
પરીક્ષાના ગુણોને આલેખન સ્વરૂપમાં રજૂ કરવાનું મહત્વનું છે. એક આલેખ બનાવીને પરીક્ષાના ગુણ રજૂ કરવા જોઈએ. જેથી કરી ચોક્કસતા મધ્યસ્થ સ્થિતિ અને પ્રસાર અંગેની માહિતી કરતા વધુ હોય છે. કયા વિદ્યાર્થીઓમાં કઈ ઉણપ છે તે જોઈ શકાય. તે પરીક્ષાની માહિતીની દ્રશ્ય છબી પૂરી પાડે કે તે ઉત્તમ વિદ્યાર્થીને ઓળખી કાઢવા મદદ કરે. આ ઓકે. એક્ઝામ મેથ્સમાં રણજીત સર બરાબર છે. મળીશ તો રણજીતભાઈને સુરેન્દ્રનગરમાં. અરવિંદભાઈ ઠાકોર ઓકે. રણજીતભાઈ વિષમ એક્ઝામ મેથ્સ ઓકે. સારી સારી વસ્તુનો પ્રચાર પ્રસાર કરતા રહો. જેથી કરીને છે ને શિક્ષણનો એક જ હેતુ હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ છે ને એ જેને કરવું છે ને કાંઈક એનાથી વંચિત ન રહેવો જોઈએ. તો એવા હિડન એવા ન હોવા જોઈએ કે એની પાસે અમુક રૂપિયા હોય કે આટલા પૈસા હોય ને ખર્ચીએ કે પછી એને શિક્ષણ મળે. એવું ન હોવું જોઈએ. બધા સુધી બધું પહોંચવું પડે. એટલે જે યોગ્ય હોય બધા બહાર આવી જાય. થોડું રાખી અલગ વસ્તુ છે કે ભાઈ પ્રોસેસ ને બધા કે ભાઈ એક્ઝામ્શન માટેની એ તો સારી સારી વસ્તુનો ફેલાવજો આપ લોકો. તે પરીક્ષાની માહિતીની દ્રશ્ય છબી પૂરી પાડે એનો જવાબ છે. કે પરીક્ષા લીધી અને હવે બધાના પેપરનું જોવું નહીં પડે આપણે અથવા વર્ગનું ચિત્ર શું છે ને એ સીધું આલેખ જોઈ લે તે આપણને ખબર પડી જાય કે અચ્છા આવું રિઝલ્ટ છે. આમાં પરિકલ્પના બાંધવાની આવશ્યકતા રહેતી નથી. પરિકલ્પના ક્યાંમાં નહીં હોય? પ્રયોગાત્મક સંશોધનમાં નહીં હોય, વર્ણનાત્મક સંશોધનમાં નહીં હોય, ક્રિયાત્મક સંશોધનમાં નહીં હોય, મૂલ્યલક્ષી અભ્યાસમાં નહીં હોય. પરિકલ્પના બાંધવાની. પરિકલ્પના ઓલું આવ્યું આપણે ક્રિયાત્મક સંશોધન જોયું ને સમસ્યા, સમસ્યા ક્ષેત્ર, સમસ્યાની પસંદગી, સમસ્યા ક્ષેત્ર, કારણો, માહિતી એકઠી કરવી, પછી સંભવિત કારણો, પછી પ્રયોગ કાર્યનું અમલીકરણ કે રૂપરેખા. શનિવારે આખું લેક્ચર લઈશ વરસાદ અને મને વિશ્વાસ છે કે 35 માર્ક્સમાં તમારે 20 રાઉન્ડ આજુબાજુ એવું નહીં હોય હું જે ભણાવું એ પૂછાય છે પણ તમને ખબર પડશે. સોશિયોલોજી નું ને સોશિયોલોજી મેથડ એમાં સામાજિક વિજ્ઞાનની મેથડ આવશે ચૌધરી યોગિતા. બાકી સોશિયોલોજીની કન્ટેન્ટ મેથડ કોઈ નથી તો એક પણ વિચાર છે કે મેથડનો એક લેક્ચર બનાવું. બધી જ મેથડ આવી જાય એમાં કોમન મેથડ હોય એ બધી. તો ટ્રાય કરીશું બિલકુલ ટ્રાય કરીશ બરાબર. કોમન મેથડ આવી જાય ને એ રીતે. સોશિયોલોજી મેથડ છે ને એ સામાજિક વિજ્ઞાનની તમારે કામ લાગશે સમાજશાસ્ત્રમાં. ક્રિયાત્મક સંશોધન માત્ર તાલીમ પામેલા સંશોધકો દ્વારા હાથ ધરાય તે ખરેખર એક મોજણી છે. સિદ્ધાંતો ઘડવા માટે હાથ ધરવામાં આવે છે કે પ્રશ્નોને ઉકેલવા તેમજ સારી પદ્ધતિઓને સુધારવા માટે ઉપયોગી છે. મારે તૈયારી કરવી પડશે ને પટેલ જાનકીભાઈ. મારી તૈયારીઓ શરૂ કરી છે મેં આજ. એટલે તૈયારી વગર એમને તમારી સામે આવી જવું તો એવું નહીં પણ બધું જરૂરી છે ને હું થોડું એનાલિસિસ કરી લઉં. આ 3-4 દિવસ બસ હું એ જ ઉપર છું હવે. બધી જ એકદમ પરફેક્ટલી એનાલિસિસ કરું અલગ બુકો ભેગી કરી અને કઈ રહી ન જાય અને વધારાનું આવી ન જાય કારણ વગરનું એ રીતના. ક્રિયાત્મક સંશોધન જે છે એ પ્રશ્નોને ઉકેલવા તેમજ કાર્ય પદ્ધતિઓને સુધારવા માટેનો ઉપયોગી છે. સિદ્ધાંતો ઘડવાને એમાં કઈ આવશે નહીં. આ પણ મિત્રો મેં ગઈકાલના લેક્ચરમાં આ બધા જ મુદ્દાઓ લીધા છે એટલે ત્યાં હું હવે આ ચર્ચા નથી કરતો આમ પણ ટાઈમ થઈ ગયો છે. તો એક કાલનો લેક્ચર છે અને આ પહેલાના પણ 3 લેક્ચર છે. તો જે મિત્રો નથી જોયા તો રિક્વેસ્ટ છે પણ નજર ફેરવી લેજો જો તમને લાગે કે આમાં કંઈક છે આપણે શીખવા જેવું તો જોઈશું. નીચેના વિધાનોમાંથી અસંગત વિધાન શોધો. દીક્ષા પોર્ટલમાં ઉચ્ચ શિક્ષણનું સાહિત્ય છે. સંયુક્ત પ્રભાસ સેટેલાઇટ દીઠ 34 ચેનલ છે. ભાષા સંગમ આ પણ કાલની ચર્ચાઓ છે. ભાષા સંગમના વિદ્યાર્થીઓને વિવિધ ભાષાઓ શીખવાનો પ્રોગ્રામ છે. પ્રશસ્ત દિવ્યાંગતા સ્ક્રીનિંગ એપ્લિકેશન છે. આજે કાલ હતા મિત્રો બધા એકદમ ઈઝી હશે. બુક બર્ડમાં જ મળશે જયેશભાઈ. બુક બર્ડમાં અથવા હું ચલો કહી દઉં કે આજ લેક્ચરમાં આજનો તમારો લેક્ચર છે ને એમાં જ હું બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં નખાઈ દઈશ. ચલો કાલ સવારે નખાઈ દઈશું. અને શનિવારનો લેક્ચર એ ટાઈપનો બનાવવો છે કે તમને લોકોને બહુ જ ઉપયોગી આવે. તમે બસ 1-2 વાર જોઈ લો તો તમારા ઘણા બધા ડાઉટ ક્લિયર થઈ જાય. અને મેન્સમાં ઉપયોગી આવે ને એ મારો ખાસ હેતુ છે કે બધી વસ્તુઓ તમને મેન્સમાં કઈ રીતે ઉપયોગી. કન્ટેન્ટ આપ્યું છે ને તો બુક પર તમે ડાઉનલોડ કરી અને જસ્ટ એનરોલ થઈ જજો. તો ઉચ્ચ શિક્ષણ નહીં દીક્ષા પોર્ટલમાં જે છે ને એ શાળા શિક્ષણ છે. શાળા શિક્ષણ
વૈકલ્પિક શાળા શિક્ષણ ખાલી જગ્યાની જરૂરિયાતો સંતોષતું નથી. વૈકલ્પિક શાળા શિક્ષણ ગરીબોના બાળકો, શાળા બહારના બાળકો, સ્થળાંતરિત બાળકો કે શાળાના બાળકો, વૈકલ્પિક શાળા શિક્ષણમાં કોની જરૂરિયાત ન? ટેલિગ્રામની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શનમાં છે અને આ બધાને વિનંતી કે હા વોઇસ નું કરવું પડશે. મને બહુ છે કે હું જયારે આ જ વિડીયો હું સાંભળતો હોઉં છું ને ત્યારે મને એમ થાય છે કે વોઇસ બહુ ખરાબ છે, છતાં આટલું તમે સહન કરો છો એ બદલ તમારો આભાર. અત્યારે તો વોઇસમાં નથી, બહુ તકલીફ છે, કઈક એક બે દિવસમાં કાંઈક તો કરવું પડશે. આનું ઇક્વિપમેન્ટ તો સારા છે પણ કોઈ વ્યક્તિને બોલાવીને ચેક કરાવી કઈક સેટિંગમાં તકલીફ છે કઈક. હવે તો વૈકલ્પિક શિક્ષણ જે મળે છે એ વસ્તુ છે સ્થળાંતરિત બાળકો. એના માટે વૈકલ્પિક શાળા શિક્ષણ ની જરૂરિયાતો સંતોષતી નથી. ઉદાહરણ સમજો, વૈકલ્પિક શિક્ષણ શું છે તો કે જે શાળામાં નથી જઈ શકતા એવા વિદ્યાર્થીઓ માટે બીજી જગ્યાએ શાળા ઉભી કરવી એને વૈકલ્પિક શાળા કહેવાય. પણ જે સ્થળાંતરિત બાળકો છે 2 મહિના અહીંયા હશે, 3જા મહિના ત્રીજી જગ્યાએ છે, વળી 4થા મહિને જેમ કે ફરતા રહેતા હોય, ઘુમક્કડ જાતિઓ જેને આપણે એન્ટી જાતિઓ કહીએ છીએ, એ બધા બાળકો સતત હરતા ફરતા રહેતા હોય. તો એના માટે પછી વૈકલ્પિક શાળા ઉભી કરવાથી કઈ મતલબ રહેતો નથી. તો એમની જરૂરિયાતો સંતોષશે નહીં. તો આ હાઈકોર્ટ આસિસ્ટન્ટની બેંચ ચાલુ છે. જે હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં કોઈને ગુજરાતી હોય, ગુજરાતી, અંગ્રેજી અને કોમ્પ્યુટર, તો એક બેંચ આખી ચાલુ છે. એરિક્સનના મનોસામાજિક વિકાસના 8 તબક્કાઓ પ્રમાણે કઈ ઉંમર દરમિયાન વિશ્વાસ અવિશ્વાસનો મનોવૈજ્ઞાનિક જે છે એ તબક્કો વિકસે છે? વિશ્વાસ અવિશ્વાસ. તો 8 તબક્કા આપ્યા છે એરિક્સન મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત છે આખો. ચલો શનિવારે 2 વાગ્યાની આસપાસ વિચાર છે હજી મારો, પછી ટાઈમ ની તમને જાણ થઈ જશે, પણ શનિવારે છે પાકો આખો દિવસ એમ બપોરથી શરૂ કરશું તો રાત સુધી બધા મુદ્દાઓ એકદમ પરફેક્ટલી થઈ જાય ત્યાં સુધી. વોઇસ માટે ઇમ્પ્રુવમેન્ટ શનિવાર પહેલા તું કરી જ નાખીશ, 100% કરીશ. મેરેથોન લેક્ચર છે અને શનિવારે યોજાશે, બરાબર. તો જે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો છે એ તરુણાવસ્થા દરમિયાન જે છે એ યોજાય છે. આજ સવારે થઈ ગયો તો ઓકે અવાજ, પણ વળી પાછું કંઈક આ યુટ્યુબ ઉપર જ છે, બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. જયેશભાઈ પટેરિયા બધું જ યુટ્યુબ ઉપર છે. તમારો પૂરેપૂરો સિલેબસ તમને યુટ્યુબ ઉપર પરફેક્ટલી કરાવવાનો એકદમ તમને વચન આપીશ. આ જેવું થોડું ઘણું પૂરું થાય એટલે પેલું તમારું બંધારણ વાળું છે અને જે જનરલાઇઝ ટોપિક છે એ પણ બહુ સારામાં સારા તમને કરાવી દેવા છે, જેથી કરીને અહીંયા પણ કોઈ પ્રશ્ન આવે તો ચિંતા નહીં તમારે. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ? ગોલમેન, સ્ટર્નબર્ગ, ગાર્ડનર કે સિગમુન્ડ ફ્રોઈડ. આ સહેલામ છે લોકો, તમને બધાને આવડતું હોય છે. હવે આમાં કોઈ બહુ જરૂર મને નથી લાગતી કે તમે કરો. તો 47 બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક છે ડેલિયન ગોલમેન, રોબર્ટ સ્ટર્નબર્ગ, હોવાર્ડ ગાર્ડનર કે સિગમુન્ડ ફ્રોઈડ. ચલો જવાબ છે આનો હોવાર્ડ ગાર્ડનર, જેને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો. આ 4 માર્ક સાથે ભણશું આપણે શનિવારે. એટલે અત્યારે આપણે કહીએ છીએ શરીર ગતિલક્ષી બુદ્ધિ ખાલી જગ્યામાં ઉત્કૃષ્ટતા મેળવવા જરૂરી છે. ગતિલક્ષી બુદ્ધિ, બુદ્ધિના પણ પ્રકાર આવે, એમાં એક બુદ્ધિ ગતિલક્ષી બુદ્ધિ. તો કઈ? નૃત્યમાં, પ્રત્યાયનમાં, પ્રશ્નના ઉકેલમાં, વાંચનમાં. ગતિલક્ષી બુદ્ધિ જે છે વિજયભાઈ ધારવા મજામાં એકદમ, મારા જૂના સ્ટુડન્ટ બહુ વિજયભાઈ. તો ગતિલક્ષી બુદ્ધિ મિત્રો જે છે એ નૃત્ય. હવે ગતિ તો જોઈએ ને, હવે આપણે હલી નો એકતા હોય, આમથી આમ નો થઈ એકતા હોય તો આપણે ન હોય તો પછી ક્યાંથી ડાન્સ કરશું? હા ઠીક છે, લગ્નમાં અહીંયા કરીએ કે એમાં પછી આ ગતિલક્ષી બુદ્ધિની જરૂર નહીં. ત્યાં તો શું ભાઈ અમુક વાર તો એવું જોવા મળે કે ઉનાળાના બળબડતા બપોરમાં એના કોંડા નીકળે, સાપ નીકળે, પછી અમુક વાર તો પેલા અમારી ભાષામાં પૈડિયા કહેવાય, નાના પેલા ભફોડિયા બચ્ચા એ નીકળતા હોય આવતા આવતા. તો એ લોકોમાં તો જન્મજાત આ ગતિલક્ષી બુદ્ધિ હોય છે, જે સાપ ને બધા કરતા હોય ને એનું જબરદસ્ત હોય છે. નીચેનામાંથી કયું બહુવિધ બુદ્ધિ જૂથ સાથે સંબંધ ધરાવતું નથી? બહુવિધ બુદ્ધિ સાથે ભાષાકીય, સાંગીતિક, ધ્વનિ કે અવકાશીય બુદ્ધિ. જે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો છે એમાંથી આ 3 માંથી કોઈ નથી. હા, આપના મિત્રો સુધી આ શનિવારની વાત પહોંચાડી દેજો, તો જેટલા વધુ લાઈવ હોય તો થોડુંક અમને પણ મજા આવે. તો
જવાબ છે ધ્વનિ બુદ્ધિ નથી. ભાષાકીય બુદ્ધિ આવે, સાંગીતિક બુદ્ધિ આવે, અવકાશીય બુદ્ધિ બધી આવે. ધ્વનિ બુદ્ધિ નામની કોઈ બુદ્ધિ બહુવિધ બુદ્ધિમાં આવતી નથી. આલ્ફ્રેડ બિને દ્વારા પ્રથમ બુદ્ધિઆંક કસોટીનો ઉપયોગ ખાલી જગ્યા માટે કરવામાં આવ્યો હતો. આલ્ફ્રેડ બિને અને સાયમને તો આલ્ફ્રેડ બિને દ્વારા પ્રથમ બુદ્ધિઆંક કસોટીના ઉપયોગ માટે ખાલી જગ્યા માટે કર્યો. શું કામ? ધીમા શીખનારાને ઓળખવા, ઝી ફેક્ટર દર્શાવતા બાળકોને ઓળખી કાઢવા, બુદ્ધિઆંકના સ્કેલ પર સૌથી ઉપરના 1% વિદ્યાર્થીઓને અલગ તારવવા અને કસોટી ચિંતા એટલે કે ટેક્સ્ટ એન્ઝાઇટી હોય એનું માપન કરવા માટે. તો મિત્રો એનો જવાબ છે બુદ્ધિઆંકના સ્કેલ પર સૌથી ઉપરના 1% વિદ્યાર્થીઓને શોધવા માટે આલ્ફ્રેડ બિને અને સાયમને એ બે છે વર્ષ 1905 આ પહેલી વાર બુદ્ધિઆંક કસોટીની રચના કરેલી. નીચેનામાંથી આંતરિક વર્તનનું સૌથી ઉત્તમ ઉદાહરણ કયું છે? આંતરિક વર્તન. બાહ્ય વર્તન, આંતરિક વર્તન. સરસ. જવાબ બહુ બધા સાચા જ હોય છે. તમારું શૈક્ષણિક મનોવિજ્ઞાન તો બહુ સારું છે એવું તો મને દેખાય છે. આંતરિક વર્તનનું સૌથી ઉત્તમ ઉદાહરણ પ્રકાશના પ્રતિભાવમાં આંખો પટપટાવવી, સૂક્ષ્મ અનુભવને યાદ કરવા, નકલ કરવી કે નસકોરા બોલાવવા. આંતરિક વર્તનનું જે છે એકદમ ઉત્તમ ઉદાહરણ કયું? આંતરિક અનુભવનું સૌથી ઉત્તમ જે ઉદાહરણ છે એ સૂક્ષ્મ અનુભવને યાદ કરો. નોસ્ટેલ્જિયા જેને કહેવાય આપણે, કે બહુ જૂની વાતો હોય ને એને આપણે યાદ કરીએ એટલે આપણને મજા આવે. અને મને તો એવું જ કરું, જ્યારે પણ તમે બહુ નિરાશ હોય તમને હોય ને તો પાછળના બધા સારા સારા હોય એને જોઈ યાદ કરી. જીવનમાં નિરાશાની બહુ મિત્ર ન રાખો કે આ નહીં થાય, તે નહીં થાય, અથવા બહુ ગમગીન એવું ન થઈ જવું. જીવન છે ને એવું નથી હોતું કે આપણે ધારીએ એવું જ થાય. એવું પણ નથી હોતું કે જે આપણે કરવા ઈચ્છીએ છીએ જ થશે. જીવન વસ્તુ એ નામ છે કે જે આપણી પાસે છે, જે છે એમાં વધારે સારું થઈ શકાય એના એક પોઝિટિવ પ્રયત્ન અને સાથે સાથે જીવનનો આનંદ લઈ અને જીવનને માણવો. બસ આટલું. તો જીવનના સૂક્ષ્મ અનુભવોને બહુ યાદ કરવા, તમને મજા આવશે. ક્યારેક કરજો. જે સારા સારા અનુભવ હોય ને, તમે બહુ કંટાળ્યા હોય કે આવું થયું હોય ત્યારે આપણે યાદ કરવા. એને નોસ્ટેલ્જિયા કહેવાય. અંગ્રેજીનો વર્ડ છે નોસ્ટેલ્જિક. હા, નેગેટિવ માર્ક્સ શું રહેવું? સમાવેશી શિક્ષણ શબ્દ પ્રયોગનો અર્થ શું સૂચવે? જ્યારે શબ્દ આવે કે સમાવેશી શિક્ષણ એનો અર્થ શું સૂચવે છે? આ બધી વસ્તુ તમને એટલા માટે કહું છું કે હું એ બધી જગ્યાએથી આવેલો માણસ છું. ક્યારેક આ બધું પૂરું થાય આપણે એ માટે એમને જસ્ટ ગેટ ટુગેધર જેવું કરશું, રિઝલ્ટ તમારું આવી છે બધું ત્યારે હું તમને મારા જીવન અનુભવો કહીશ કે હું કઈ જગ્યાએથી આવેલો. અને મને કહેતા સહેજ પણ સંકોચ નથી. હું મજૂરી કામ કરતો, મજૂરી કરતો પછી બધું કર્યું મારા જીવનમાં આગળ. સમાવેશી શિક્ષણ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન શબ્દ પ્રયોગનો શું સૂચવે છે? તો એ બહુવિધ શિક્ષણ મતલબ એમાં બધી જ જાતિ જ્ઞાતિ કુમાર કન્યા એ બધા બાળકો પણ હોય, સાથે સાથે